સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ સમુદ્ર 1878 શ્રાવણ વધી અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર બિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેતપાક બાંધી હતી ને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા અને પછી પોતાના મુખારબિંદની આગળ સ્તુતિ કરીને બેઠા. એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા વાજે મારે સહજ સ્વભાવ એમ વર્તે છે જે આ સંસારને વિશે જે અતિરૂઢ શબ્દ તથા અતિરૂઢ સ્પર્શ તથા અતિરૂઢ ગંધ તથા અતિરૂઢ રસ તથા અતિરૂઢ રૂપ એ જે પંચ વિશે તેમાં હું મારા મનને બાંધવાની ઈચ્છું તો પણ નથી બંધાતું નેમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સમવર્તે છે અને રાજા તથા રંગ તે પણ સમવર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધાય હરિભક્ત સરખા જણાય છે. સવારની કથામાં આપણે શ્રીજી મહારાજને પંચ વિષયમાં આસક્તિ નથી અને એ જ રીતે આ ગુણાતીત પરંપરામાં પણ ક્યાંય પંચ વિષયમાં આસક્તિ નથી. પંચ વિષયમાં આસક્તિ નથી એનું એક રિઝલ્ટ છે સમત્વ. સારા પંચ વિષયની અંદર એ હરખાઈ નથી જતો, નબળા પંચ વિષયમાં એક કર્માય નથી જતો. જ્યાં ત્યાં જેમ તેમ ચલાવી લે એ એની વૃત્તિ રહે છે. ક્યારેક મહેલમાં રહેવાનું થાય કે ક્યારેક ઝૂંપડામાં રહેવાનું થાય, ક્યારેક ગાડીમાં ફરવાનું થાય કે ક્યારેક ગાડામાં ફરવાનું થાય, ક્યારેક 32 જાતના ભોજન પકવાનું હોય કે ક્યારેક બાજરાનો રોટલો અને છાશ હોય. પરંતુ જો ઉત્કૃષ્ટ પંચ વિષયમાં આસક્તિ ન હોય તો એને સમત્વની સ્થિતિ રહે છે. એની વાત આજે આપણે સવારે કરેલી. ત્યાર પછી જે બીજી મહારાજે વાત કરી કે અમને રાજા કે રંગ એ બે સમાન જણાય છે. આ હરિભક્ત બહુ મોટો છે કે આ હરિભક્ત સાવ નાનો છે એવું નથી જણાતું. બધા જ હરિભક્ત સમાન જણાય છે. એની વાત આજે સવારે આપણે થોડીક વિચારેલી. શ્રીજી મહારાજ મોટા મોટા રાજા મહારાજાઓને પણ મળેલા છે. ગાયકવાડ સરકારે પણ મહારાજનું અદ્ભુત અને ભવ્ય સન્માન કરેલું. કૃષ્ણ કુંવરબાઈએ પણ મહારાજનું બહુ ભવ્ય અદ્ભુત સન્માન કરેલું. તો એ મહારાજને જેમ રાજા એવા જ મહારાજને રંક હતા. શ્રીજી મહારાજ સગ્રામ વાઘરેને પણ મહારાજ ત્યાં ગયા છે. એટલા જ હર્ષથી, એટલા જ આનંદથી. મહારાજે જેમ મોટેરા હરિભક્તોની સેવા ગ્રહણ કરી છે એવી જ રીતે દુબળી ભટ્ટના 13 દોકડાને પણ મહારાજે સ્વીકાર્યા છે. એટલે ગરીબ હરિભક્તોની સેવા ન સ્વીકારવી એવું નથી. લાખો હરિપતિ હોય અને લાખો રૂપિયાની સેવા ગ્રહણ કરે અને ગરીબ હરિભક્તની ગરીબની અમૂલ્ય નાની સેવા પણ ગ્રહણ કરે છે. શ્રીજી મહારાજ છેલ્લી બીમારીમાં રાજકોટના સર જોન માલ્કમે મહારાજને મળવાની ઈચ્છા થઈ. મહારાજને 2-3 પત્રો લખ્યા કે મારે આપના દર્શન કરવા છે, આપ પધારો, મને દર્શન દો, અને જો આપ નહીં આવો તો મારે આવવું પડશે. છેવટે મહારાજ ત્યાં રાજકોટમાં ગયા. મોટો માણસ હતો, બ્રિટિશ ગવર્નર હતો. સર જોન માલ્કમ મહારાજના દર્શનથી પ્રભાવિત થયો. બીજી બાજુ મહારાજ રોજકાના કાકાભાઈ, એનું કોઈ આમંત્રણ નહોતું, પણ અંત અવસ્થા વખતે મહારાજ એમને પણ એ રાજકોટથી આવીને દર્શન દેવા માટે પધારેલા. તો ભગવાન કે સંતને કોઈ ગરીબ કે તવંગર એવો કોઈ ભેદ નથી હોતો. યોગીજી મહારાજ સારંગપુરથી બોટાદ રેલવે સ્ટેશને ભાવનગરના રાજાના કુંવરની જાન જતી હતી એ ગાડીમાં બાય ટ્રેનમાં. તો એમની ઈચ્છા હતી કે યોગી બાપા દર્શન દેવા પધારે.
યોગી બાપા બોટાદ ત્યાં સ્ટેશને પધાર્યા. સ્ટેશને ત્યાં ગાડી ઊભી રાખી અને રાજકુમારને યોગી બાપે આશીર્વાદ આપ્યા. બપોરના સાર બાળા કે એક જેવું થઈ ગયેલું. અને ત્યાં એક પેલો હાંધો હોય ને પેલો ત્યાં રેલવેના પાટા ઉપર, તો એને ઈચ્છા થઈ કે બાપા મારે ત્યાં ઝૂંપડીમાં આવે. હવે સ્વામી સાથે, યોગી બાપા સાથે નિર્ગુણદાસ સ્વામી હતા અને બપોરના ગરમી થઈ ગયેલી. યોગી બાપાને જમવાનું બાકી હતું. એણે ના પાડી દીધી કે અત્યારે સમય નથી. યોગી બાપા કે હાલો અમે જી આવીએ એમ. અને યોગી બાપા એ સાવ ગરીબને ત્યાં એ ઝૂંપડામાં યોગી બાપા ગયા છે. એટલે આ મોટા પુરુષની દૃષ્ટિમાં કોઈ લાખોપતિ કે કરોડપતિ છે એવું જ નથી. એમની દૃષ્ટિમાં ગરીબો પણ છે. સમગ્ર શાસ્ત્રી મહારાજનું જીવન જુઓ, યોગી બાપાનું જીવન જુઓ. મહારાજનું તો ટોટલ જીવન એવું છે, આપણે જીવન ચરિત્ર વાંચીએ ત્યારે ખ્યાલ આવશે. અને આજે એ જ સંજોગોમાં, એ જ પરિસ્થિતિમાં અને એ જ સ્થિતિમાં આજે પ્રમુખ સાહેબ મહારાજ જીવે છે. એની દૃષ્ટિમાં કોઈ કરોડપતિ નથી, કોઈ રોડપતિ નથી. એની દૃષ્ટિમાં કોઈ રાજા નથી, એની દૃષ્ટિમાં કોઈ રંક નથી. આપણે થોડાક પ્રસંગો સવારે જોયેલા કે સ્વામી રાષ્ટ્રપતિને મળવા જાય તો પણ એના ચોકિયાતને ભૂલતા નથી. આફ્રિકાની અંદર ત્યાંના રાષ્ટ્રપતિને મળવા ગયા, એના રાષ્ટ્રપતિ આવેલા પણ સ્વામી એના ડ્રાઈવરને ચૂક્યા નથી. તો જ્યારે મોટા મોટા મિનિસ્ટરો સ્વામીને મળવા માટે આવે, મોટા ઉદ્યોગપતિઓ આવે, પણ સ્વામી સામાન્ય લોકોને ભૂલ્યા નથી. વડોદરામાં એમ્સની અંદર વડોદરાના બધા પ્રતિષ્ઠિત માણસોને જમવાનું એક ભોજન સમારંભ ગોઠવેલો. સ્વામી એ વખતે તો કીધું કે આ બધાને તો જમાડે, પણ એના ડ્રાઈવરને કોણ જમાડશે? એના ડ્રાઈવરને પણ ખુરશી ટેબલ ઉપર જમાડજો. આવો જે કાર્યક્રમ ત્યાં દિલ્હીમાં હતો. દિલ્હીના બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ અને બહુ મોટા જે પ્રતિષ્ઠિત માણસોનો ભોજન સમારંભ હતો. સ્વામી ત્યાં આશીર્વાદ આપીને પછી ગાડીમાં બેસવા આવ્યો હતો. એ બધા જે પ્રતિષ્ઠિત માણસોના ડ્રાઈવર તો પોતપોતાની ગાડી પાસે ઊભા હતા. સ્વામી કે એ લોકોને તો આપણે જમાડીશું, પણ આ લોકોને કોણ જમાડશે? સ્વામી ઉપર આપણે 3 જણાને કીધું. ધર્મવસલ સ્વામીને કીધું, ત્યાંના 2 કાર્યકર્તાને કીધું કે આ બધા એક ડ્રાઈવરને છે, કોઈને જમાડવાનું ચૂકશો નહીં. ઘણી વખત આપણને એવું લાગે કે મોટા મોટા ઉદ્યોગપતિઓને બોલાવે કારણ કે કદાચ એની પાસેથી સ્વામીને સેવા લેવાની હોય, પણ એના ડ્રાઈવરો તો એના પગારદાર માણસો છે. તમે ખબર છે કે બહુ મોટા માણસોના ડ્રાઈવર હોય ને એ પોતાના ઘેરે પણ ન જમે, ડ્રાઈવર પોતાનું ટિફિન લઈને જમતો હોય. હવે એની ચિંતા પહેલાં લોકોને કરવાની ન હોય. પણ જો સ્વામી બાપાની દ્રષ્ટિમાં કરોડપતિ હોય કે કરોડપતિનો ડ્રાઈવર હોય, એટલા જ ભાવનાથી જુએ છે. 1951માં પ્રમુખ સ્વામી મહારાજ પૂના પધારેલા. પૂનાથી પાછા જ્યારે મુંબઈ આવેલા ત્યારે છોટુભાઈ અજમેરના ડ્રાઈવર એ એમની મર્સિડીઝ ગાડી લઈને સ્વામીને દાદર મંદિરે લાવતો હતો. સ્વામી એનો બધો પરિચય પૂછ્યો, શું નામ છે, શું કરે છે, કેટલો પગાર આપે છે, શું છોકરા છે, છોકરાઓ શું કરે છે, વ્યસન છે કે નહીં. હવે કદાચ છોટુભાઈ વર્ષોથી બાજુમાં બેઠા હશે, પણ આટલો ડિટેલમાં એમાં રસ નહીં લીધેલો હોય. પછી સ્વામીને ખબર પડી કે એના ડ્રાઈવરને કેડમાં દુખે છે. સ્વામી દાદર મંદિરે આવ્યા. દાદર મંદિર આવ્યા ત્યાં આપણે જે ચોકિયાત હોય ત્યાં નાથો એક કરીને છે, ત્યાં નાથોભાઈ ચોકિયાત છે. તો સ્વામી એને બોલાવ્યો. સ્વામી કે જો આ ડ્રાઈવરને નીચે તું જમાડી દે. પછી સિદ્ધેશ્વર સ્વામી પાસે ઉપર લઈ લેજે, કારણ કે સિદ્ધેશ્વર સ્વામી એક્યુપ્રેશર કરે છે. એટલે એને જે કેડ દુખે છે તો કેડની સારવાર તો સિદ્ધેશ્વર સ્વામી પાસે એ લઈ જજે ને તું કરાવજે. એટલી સલાહ આપીને સૂચન કરીને સ્વામી ઠાકોરજીના દર્શન કરવા ગયા. તો ત્યાં એ સિદ્ધેશ્વર સ્વામી ઊભેલા. તો સ્વામીએ સિદ્ધેશ્વર સ્વામીને કહ્યું કે ભાઈ પેલા છોટુભાઈ અજમેરનો ડ્રાઈવર અમને મૂકવા આવ્યો છે અને કેડમાં દુખે છે, તો એનું એક્યુપ્રેશર કરી અને સારવાર આપજો. હવે જુઓ તમે, છોટુભાઈ અજમેરીને તો સ્વામી સરભરા કારે, કારણ કે લાખો રૂપિયાની સેવા કરતા હોય. પણ એના ડ્રાઈવરને શું છે? ડ્રાઈવર તો એક પાંચવી આપવાનો નથી અને ત્યાંનો મહારાષ્ટ્રીયન છે, પણ છતાં સ્વામી એને કેડનું દુખાવે છે. સ્વામીને ખબર પડી, એની સારવાર પોતાના એક સંત પાસે કરાવડાવી. 1988માં પ્રમુખ સાહેબ મહારાજ હ્યુસ્ટનમાં હતા. હ્યુસ્ટન મંદિરની ત્યાં પ્રતિષ્ઠા હતી. એ વખતે છોટુભાઈ અજમેર ત્યાં આવેલા. સવારે સ્વામી નાસ્તો કરતા હતા. એટલે એક દરમિયાન છોટુભાઈ આવેલા એટલે સ્વામીએ સંતોને કીધું કે છોટુભાઈને ડિશ કરી દો.
છોટુભાઈને ત્યાં નાસ્તો કરવા સ્વામીની સાથે બેસાડેલા. એ વખતે ન્યુયોર્કનો એક નાનો બાળક હતો, યોગી ત્રિવેદી, બહુ નાનો બાળક હતો. સ્વામી એને પણ પૂછ્યું કે તારે નાસ્તો નથી કરો? એ સ્વામી એકલો બેઠો હતો. એટલે બાપાને સાથે લાભ લેવા માટે ન્યુયોર્કથી આવેલો. બહુ નાનો બાળક હતો, અત્યારે તો બહુ મોટો થઈ ગયેલો છે. તો સ્વામી એને પૂછ્યું તારે નાસ્તો નથી કરવો? કે ના, મારે નથી કરવો એમ. સ્વામી 2-3 વખત પૂછ્યું તો સ્વામી આગ્રહ કર્યો કે ના, તું નાસ્તો કરી લે. સંતોને કીધું તું અમે ડીશ બનાવી દો. હવે દરમિયાન સંતોએ બધે જમી લીધું, બાપાએ પોતે ચડું કરી લીધેલું. છોટુભાઈ અજમેર પણ જમીન ઊભા થઈ ગયેલા. હવે પેલો બાળક મોટો જમવા બેઠો હતો એટલે જલ્દી પોતે કોળિયા ખાતો હતો. આમ જલ્દી કાંઈ બધા ઊભા થવા માંડ્યા. સ્વામી પણ ઊભા થઈ ગયા. સ્વામી કે તું શાંતિથી જમ, તું ખાઈ લેશ ને ત્યાં સુધી હું તારી પાસે ઊભો રહીશ. અને સ્વામી 5 મિનિટ ઊભા રહ્યા. હવે તમે એક બાજુ જુઓ, એક નાનો બાળક છે, બીજી બાજુ છોટુભાઈ અજમેરા છે. બાળક પાસેથી સ્વામીને કયા પ્રકારનો ધર્માદો લેવાનો હતો, કયા પ્રકારની લાખો રૂપિયાની સેવા લેવાની હતી. બીજી બાજુ છોટુભાઈ અજમેરા છે. સ્વામીને બેયને સમાન દ્રષ્ટિથી જુએ છે, બેયને સ્વામી સરભરા કરે છે, બેયની સ્વામી ચિંતા કરે છે. જ્યારે તિથલ સ્વામીની જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો એ વખતે આપણને ખ્યાલ હશે કે સ્વામી ત્યાર પછી સુરત પધારેલા. તિથલ ઉત્સવ વખતે એક બાળકને એક્સિડન્ટમાં વાગેલું. એ પ્રશાંત, ત્યાંનો બહુ ગરીબ કોળી પટેલનો છોકરો. કદાચ તમે અમદાવાદમાં આવેલા હો પ્રમુખ વર્ણી દિન, એ વખતે સ્લાઇડ શોમાં બધું બતાવેલું અને એ વખતના સ્વામિનારાયણ પ્રકાશમાં પણ આવેલું. હવે સ્વામી સુરતમાં આવેલા, એ બાળકને મહાવીર હોસ્પિટલમાં દાખલ કરેલો. સ્વામીને ખબર પડી કે અહીંયા હોસ્પિટલમાં છે. સ્વામીએ સુરત મધ્યના કોઠારીને કહ્યું કે આપણે પહેલાં બાળકને મળવા માટે જવું છે. કોળી પટેલ, સાવ ગરીબ, એનો એક 12-13 વર્ષનો છોકરો, નામ એનું પ્રશાંત. સ્વામી કે આપણે મળવા જવું છે. બહુ ટાઈટ શેડ્યુલ હતો, પણ તોય સ્વામીએ કીધું એટલે કોઠારી બધા તૈયાર થયા અને હોસ્પિટલમાં પાછા લઈ ગયા. હવે હોસ્પિટલમાં કંઈક નવી પાઇપલાઇન નખાતી હશે, ખોદકામ બહુ હતું. એટલે ગાડી સ્વામીને દૂર ઊભી રાખવી પડી, 5 કિલોમીટર જેટલું બહુ દૂર રાખવી પડી. ત્યાંથી સ્વામી ચાલતા આવ્યા. હોસ્પિટલ આ બાજુ હતું, આ બાજુ ખાડો હતો. એટલે સ્વામી 2 સંતોને ટેકો લઈને આમ કૂદકો મારીને આ બાજુ આવ્યા અને પછી હોસ્પિટલમાં ગયા. સ્વામી બાળકને આશીર્વાદ આપ્યા, હાર પહેરાવ્યો. કોઈ રીતે બચી એમ જ નહોતો, પણ સ્વામીના આશીર્વાદથી એ અત્યારે બચી ગયો છે. પણ સ્વામી એ વખતે તો બાળક ભાનમાં પણ નહોતો, બેભાન હતો. સ્વામીએ આશીર્વાદ આપ્યા, ધૂન કરી, પ્રાર્થના કરી અને એને પિતાશ્રીને કહ્યું કે કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં, જે કાંઈ જરૂરિયાત હોય એ પ્રમાણે કહેજો. અને બાળકની સંપૂર્ણ આર્થિક વ્યવસ્થા પ્રમુખ સાહેબ મહારાજે કરાવી. લગભગ 1.5 લાખ રૂપિયા સંસ્થાએ એમને આપ્યા. પણ તમે જુઓ, એક બાળક માટે કદાચ લાખોપતિ કરોડપતિની સ્વામી ખબર કાઢવા તો જાય, પણ એક કોળી પટેલનો એક ગરીબ છોકરો પ્રમુખ સ્વામીને ભવિષ્યમાં ક્યાં લાખો રૂપિયાનું દાન કરવાનો છે. તો ટોટલ સ્વામીનું જીવન તમે જોજો. એકાદો પ્રસંગ જોઈને ઘણી વખત આપણને એવું થાય કે સ્વામી મોટેરાના સાચવે છે, વીઆઈપીને સાચવે છે, પણ સ્વામીનું સમગ્ર જીવન જોશો તો તમને ખ્યાલ આવશે કે સ્વામીનું 90% વિચરણ ગામડામાં અને ઝૂંપડામાં રહ્યું છે. 1980ની અંદર પ્રમુખ સાહેબ મહારાજ વસકોઈ ગામમાં ગયેલા. વસકોઈ, ત્યાં સેલવાસ બાજુમાં એ ગામ છે વસકોઈ. પ્રમુખ સાહેબ મહારાજ રાત્રે ફાનસ લઈને 51 ઘેર પધરામણી ગયેલા. 51 ઘેર રાત્રે પ્રમુખ સાહેબ મહારાજ એ પધરામણી ગયેલા ફાનસ લઈને 2 કલાક સુધી. ટોટલ પધરામણીની ભેટ કેટલા રૂપિયા આવી હશે? કદાચ તમે પ્રસંગ સાંભળેલો હશે, પણ ન સાંભળ્યો હોય તો અનુમાન તમે કરો જોઈએ કેટલા ભેટ આવી હશે. હે મહેશભાઈ, આમ ધારણા કરો છો કેટલી ભેટ આવી હશે? અપેક્ષા ધારણા કેટલી હશે? હે 51 ઘેર પધરામણી કરેલી. 10-10 રૂપિયા આપે તોય 500 રૂપિયા થાય ને. 1-1 રૂપિયા આપે તો કેટલી થાય? કુલ પધરામણીની ભેટ 2 રૂપિયા અને 32 પૈસા હતી. હવે તમે પ્રમુખ સમાજનો વિચાર કરજો કે રાત્રે ફાનસ લઈને 2 કલાક 51 ઘેર પધરામણી કરીને જે પ્રમુખ સમાજ 2 રૂપિયા અને 30 કે 32 પૈસા હતા એના માટે પધરામણી કરીને બીજે દિવસે સ્વામી સુરતમાં આવ્યા.
સુરતમાં આપણા એ વખતના ટ્રસ્ટી આશા કાકા હતા, એમણે સ્વામીની હાજરીમાં ખાલી જાહેરાત કરી કે ભગવાન સ્વામીના દિવસે તે મહોત્સવ ઉજવાય છે, તો સ્વામી આવ્યા છે, સ્વામીની હાજરીમાં આપણે બધાએ સેવા નોંધાવવાની છે. પ્રમુખ સ્વામી તો વાક્ય જ બોલ્યા નહોતા. પ્રમુખ સ્વામી તો ખાલી બેઠા બેઠા સભામાં પત્ર લખતા હતા, પંખાની નીચે સોફા ઉપર. એક સ્વામીશ્રીની હાજરીમાં આશા કાકે જાહેરાત કરી હતી, જેની હાજરીમાં 8.5 લાખ રૂપિયાની લખણી થઈ. તો વિચારજો જે અડધો કલાકની અંદર જેની હાજરીમાં 8.5 લાખ રૂપિયાની ઉઘરાણી થઈ શકતી હોય, એ પ્રમુખ સ્વામી મહારાજ 2 રૂપિયા 30 પૈસા 51 ઘેર પધરામણી જાય ખરા? તમે વિચારજો. એક બાજુ કરોડો રૂપિયા સ્વામીને આપે છે, કોરા ચેક આપે છે. મેં વાત કરી ભરૂચની જમીન, ત્યાં વડોદરાની જમીન, દિલ્હીની ટોટલ જમીનના ટોટલ પૈસા એક હરિભક્ત આપેલા છે, ઘનશ્યામભાઈ પટેલ છે અમેરિકાના. હવે એક બાજુ કરોડો રૂપિયાની સેવા સ્વામી કરે છે. રાજકોટની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા મંદિર માટેની તૈયારી હતી ને ખરડો નોંધાતો હતો. એક હરિભક્ત આવ્યા અને સ્વામીને કહે, સ્વામી મારે સેવા નોંધાવી છે. સ્વામી એની પરિસ્થિતિ જાણે. સ્વામી કે અમારે તને મદદ કરવી જોઈએ, તું શું સેવા કરવાનો? હવે એને મહિને 250 રૂપિયા 300 રૂપિયાનો પગાર. રાત્રે કોઈક બંગલામાં ચોકિયા તરીકે નોકરી કરે. હવે 250-300 રૂપિયાના પગારમાં શું ચાલે અત્યારે? તમારે તો 500-700 રૂપિયાનો તો બૂટ હશે. હવે 250-300 રૂપિયા શું ચાલે એને? તો સ્વામી કે અમારે તને મદદ કરવી જોઈએ. એટલે પેલા હરિભક્ત કે સ્વામી હું ગરીબ છું, એમાં વાંક મારો નથી, વાંક તમારો છે. તો એનો મને હર્ષો કંઈ નથી, પણ હું ગરીબ છું એટલે આ મંદિરની સેવા ન કરું તો મારી જિંદગી નકામી છે ને. મંદિરની પ્રતિષ્ઠા થઈ જશે, હું ગરીબ છું એમાં મને કોઈ વાંધો નથી, તમે મને ગરીબ રાખ્યો એમાં, પણ મારી સેવા ન જાય તો મારા જીવનને ધિક્કાર છે ને. એની આંખમાં આંસુ આવી ગયા કે સ્વામી મારી સેવા લો જ. અને સ્વામી બહુ ના પાડી તોય 101 રૂપિયાના ખિસ્સામાંથી કાઢ્યો તરત ઠાકોરજીની પાસે મૂકી દીધા. તરત આપણે ઘણી 5 લાખ નોંધાવીએ ખરા, પણ 6 વર્ષે આપીએ. શું કામે? ડબલ થઈ ગયા પછી વ્યાજ જ આપીએ. આપણે બુદ્ધિશાળી ખરા ને બધા, એટલે એનું વ્યાજ જ આપણે. તમારું મુદ્દલ તો જતું નથી. અને કહેવાય શું 5 લાખ રૂપિયા આપ્યા. રહેવા દે ને હવે. પણ અમુક ગરીબ હરિભક્તોની મૂળ ભાવના કેવી છે તમે જુઓ. સ્વામી સારંગપુરમાં હતા અને ત્યાં ચંદ્રગ્રહણ હતું. હવે ચંદ્રગ્રહણ સ્વામી આખી રાત જાગ્યા અને પછી સવારે સ્વામી પૂજા કરી. અમારા સંતોની એવી આજ્ઞા છે કે ચંદ્રગ્રહણ પછી સ્નાન કર્યા પછી પૂજા કરવી. અને ગૃહસ્થ હરિભક્તો માટે મહારાજે શિક્ષાપત્રમાં એવી આજ્ઞા કરી છે કે એને દાન ધર્માદો દેવો. એટલે સ્વામી પૂજા કરીને બેઠેલા તો ત્યાં જેટલા હરિભક્તો હતા બધાએ કંઈક ને કંઈક દાન આપતા હતા. તો આપણા ભગવતચરણ સ્વામી છે ને, તમારા અહીંના કલેક્ટર, એ વખતે પણ ત્યાં હતા. એટલે એ ઊભા જોતા હતા. એટલે સ્વામી પૂછ્યું, હું જુઓ છો? કે સ્વામી હું જોઉં છું કે અહીંના હરિભક્તો કેટલા રૂપિયા ભેટ મૂકે છે. કોઈ 5 રૂપિયા, કોઈ 11 રૂપિયામાં. હવે ચરોતરમાં તો તમે બધા સુખી એટલે 100 રૂપિયા મૂકો, 500 મૂકો, 1000 રૂપિયા મૂકો. ત્યાં તો અમારા કાઠિયાવાડના બધા ગરીબ હરિભક્તો. એટલે કે સ્વામી હું જોતો હતો કે કેટલા રૂપિયા, પણ અહીં તો 5 રૂપિયા ને 11 રૂપિયા મૂકે. સ્વામી કે પૈસા અમે નહીં જોવાનું, ભક્તોના ભાવ સામે જોવાનું. જો અમારી વૃત્તિ પૈસા ઉપર છે. અમને તમે લાખ રૂપિયા આપો તો મોટો કહેવાય, 5 લાખ રૂપિયા આપો તો વધુ મોટો કહેવાય, 10 લાખ રૂપિયા આપો તો અમે વધારે મોટા માનીએ. કારણ અમારી હજી જીવદશા છે. સ્વામી એ જુદા પુરુષ છે, એ પૈસાના આધારે હરિભક્તોની ગણતરી નથી કરતા હોતા. એટલે આવા તો સેંકડો પ્રસંગો છે. પ્રમુખ છે મહારાજ, એક ત્યાં રાબરની બાજુમાં પેલો શંભુ છોકરો, 3.5 વર્ષનો છોકરો કંઈક, હવે એના મામાને ઘેર ત્યાં કંઈક પહોંચી ગયેલો અને સ્વામીને કંઈક મારા ગામ આવશો. સ્વામી કહે કયું તારું ગામ? ગામનું નામ તો ભૂલી ગયો કંઈક. ત્યાં એ બાજુ પંચમહાલ બાજુ કંઈક ગામ છે આદિવાસી વિસ્તારનું. હવે સ્વામી કંઈક ભૂલી ગયા. પછી બીજે દિવસે સ્વામીને યાદ આવ્યું. તો રાત્રે 10-10:30 વાગે હવે ગામમાં કોઈ સત્સંગી નહીં, એના કુટુંબમાં કોઈ સત્સંગી નહીં. પેલો શંભુ નામનો છોકરો એના મામાને ઘેર ગયેલો અને ત્યાં પ્રમુખ સ્વામી આવેલા અને કે તમે મારા ગામ આવો. હવે 3.5 વર્ષનો એક આદિવાસીનો છોકરો, જેના ગામમાં કોઈ સત્સંગ નહીં, જેના કુટુંબમાં કોઈ સત્સંગ નહીં, એના આમંત્રિત સ્વામી એને ઘેર ગયા અને આરતી ઉતાર રાત્રે 10:30 વાગે એને ઘેર ગયેલા. જો આ સ્વામી જુદા પુરુષ છે. મને હું જ્યારે વિદ્યાનગર ભણતો મને પણ એવું હતું કે પ્રમુખ સ્વામી મારે તો પૈસાદારને ત્યાં જાય, વીઆઈપી ત્યાં હાચવે, દેશ પરદેશમાં જાય, બંગલાવાળાને ત્યાં જાય, ગરીબોને ત્યાં તો નહીં જતા હોય. એટલે મને એક ભાવના એવી કે સ્વામી આવું છે. પછી 1979ની અંદર મેં ત્યાં, અત્યારે આપણે ત્યાં સાધુજીવન સ્વામી છે, જય કૃષ્ણ ભગત હતા,
મેં એને પૂછ્યું કે સ્વામી અમારા ગામમાં આવે? કે સ્વામી તો બધી જગ્યાએ જાય, એને કહ્યું નહીં કે શહેરમાં જવું તો ગામડે ગામડે બધે જાય. સ્વામી ત્યાં ગોંડલ છે એટલે વાત કરજો. એટલે પછી અમે ત્યાં ગોંડલ ગયા. સવારે સ્વામી નાસ્તો કરીને સભામાં બેઠેલા. સ્વામીને વાત કરી કે સ્વામી અમારા ગામમાં આવશો? સ્વામી કે ગામ કેટલું દૂર છે? મેં ગોંડલથી 20-22 કિલોમીટર દૂર છે. સ્વામી કે ત્યાં અત્યારે ગાડી ચાલે? કારણ કે આ બધું કાઠિયાવાડમાં ચોમાસામાં ગાડી બંધ થઈ ગઈ હોય. એટલે કે સ્વામી અત્યારે લગભગ દિવાળી પછી ગાડી ચાલશે. સ્વામી કે તમે નારાયણ ભગતને બોલાવો, એટલે કે વિવેક સાગર સ્વામીને બોલાવો. એટલે હું બોલાવ્યો. એટલે સ્વામી એને કીધું કે આપણે આને ગામમાં જવું છે. એણે ના પાડી દીધી કે આપણો કોઈ કાર્યક્રમ જ નથી, અન્નકૂટ સુધી અહીં રહેવાના છે ને પછી લાભ પાછા અમે સારંગપુર જવાના છે, આપણો કોઈ કાર્યક્રમ જ નથી. હવે એ દરમિયાન એ બાજુ ગામડે વિચરણ કરતા એક સંત આવ્યા. એને કહ્યું સ્વામી આપણે તો એ બાજુ કાર્યક્રમ છે જ નહીં, અમે અન્નકૂટનો પ્રસાદ આપવા જવાના છે. એ દરમિયાન બાલમુકુંદ સ્વામી આવ્યા કે સ્વામી એના ગામમાં અમે પ્રસાદ આપી આવશું, તમારે જવાની જરૂરિયાત નથી. મને એમ છે કે આ લોકો કોઈ મારા ગામમાં આવવા નહીં દે. બધા ભેગા થયા છે. હવે હું તો હાવ નવે નવો, બહુ સંતોને ઓળખું નહીં, સ્વામીને ખાલી થોડુંક પરિચય, અને આ તો બધા ના જ પાડી દીધી, ઘસીને ના પાડી દીધી કે આપણે કોઈ કાર્યક્રમ છે જ નહીં. એટલે મારે કંઈ બોલવાનું હતું નહીં. પણ સ્વામી કે આપણે એને ગામમાં જવું છે, ગમે તેમ કરીને કાર્યક્રમ ગોઠવો. એટલે વિવેક સાગર સ્વામી એવું કહ્યું કે એવું કરીએ આપણે, ગામ તો 20-22 કિલોમીટર દૂર છે, એટલે સવારે આપણે નાસ્તા પછી નીકળીએ તો બપોર પાછા આવી જઈશું, અથવા બપોરે 4 વાગે નીકળી જઈએ તો સાંજે 7 વાગે પાછા આવી જઈશું, આપણે ઘેર પધરામણી કરી આવી. હવે આ થયેલું એવું કે હું જ્યારે વિદ્યાનગરથી ગોંડલ જતો હતો ત્યારે ટ્રેનમાં જતો હતો, એ વખતે મને એક વિચાર આવતો કે કદાચ સ્વામી નો પણ આવે, આટલા મોટા પુરુષ ગામડામાં ક્યાંથી આવે. પણ કદાચ જો આવે અને જો દિવસે આવીને જતા રહે ને તો દિવસે તો કાઠિયાવાડમાં એ વખતે મગફળીની સિઝન હોય, એટલે કોઈ એક ચકલું ન હોય, બૈરા ભાઈ બધા ખેતરમાં જ હોય. એટલે થોડોક તો પ્રમુખ સાહેબ મહિમા સમજાવેલો કે ભાઈ પ્રમુખ સાહેબ મોટા પુરુષ છે, દેશ પરદેશમાં જાય છે બધું. પણ જો ફરી વખત તો અમે જિંદગીમાં અમે ગામડામાં કોઈ સ્વામિનારાયણ સાધુ જોયેલા નહીં, મેં સ્વામિનારાયણ જેવો શબ્દ પૃથ્વી પર છે સાંભળેલો નહીં. એટલે ગામડામાં તો સ્વામિનારાયણ સંતો આવેલા જ નહીં, કે આ પહેલી જ વાર જો પ્રમુખ સ્વામી આવે છે, ફર્સ્ટ અને લાસ્ટ. અને જો સ્વામી રાત્રે આવે તો બધાને દર્શન થાય, કારણ કે રાત્રે બધા ઘેર હોય. દિવસે આવીને જતા રહેશે કંઈ કોઈને સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ આવી જશે કોઈને ખબર એ નહીં પડે. આવો ખાલી મેં મનમાં સંકલ્પ કરેલો. હવે બીજે દિવસે આ બધી વાત થયેલી, મનમાં તો એવું જ હતું કે હવે આ લોકો બધા ના પડી શકે, પ્રમુખ સ્વામી આવવાનો તો છે જ નહીં. પછી જ્યારે સ્વામી આગ્રહ રાખ્યો એટલે વિવેક સાગર સ્વામી એવું કહ્યું કે આપણે ગમે ત્યારે બપોરે અથવા બપોર પછી પધરામણી જઈ આવીએ. સ્વામી કે ના, આપણે ત્યાં રાત્રે જવાનું, સાંજે જવાનું, રાત ત્યાં રોકાવાનું, બીજે દિવસે આખો દિવસ ત્યાં રોકાવાનું, બીજે દિવસે સાંજે ત્યાંથી નીકળવાનું, કાર્યક્રમ તમે ઘડી દો. હવે પછી ત્યાંથી વીટો પાવર આવ્યો એટલે શું થાય, એટલે વિવેક સાગર સ્વામી કાર્યક્રમ ઘડી દીધો. હવે અમારા ગામ વચ્ચે જતા એક મહેતા ખંભાળી આવે છે, ત્યાંના ગાંગજીભાઈ પટેલ બહુ મોટા હરિભક્ત છે, આપણા મંદિરમાં 1000 રૂપિયાની સેવા કરે છે, ગોળની બહુ સેવા કરતા. એને ખબર પડી કે પ્રમુખ સ્વામી આના ગામમાં જાય છે. હવે ત્યાંથી લગભગ 1.5-2 કિલોમીટર ગામ દૂર, કે સ્વામી એના ગામમાં કોઈ સત્સંગી નથી ને ઘરમાં કોઈ નથી, ત્યાં હું આખી રાત રોકાવું, અમારે ત્યાં રોકાવ, રાત રોકાને સવારે ત્યાં જજો, અથવા ત્યાં રાત રોકાવું હોય તો બીજે દિવસે સવારે અમારે ત્યાં આવજો. સ્વામી કે ના, એના ગામમાં જવાનું ને આખો દિવસ રોકાવાનું, તમારે ત્યાં ફરી વખત આપશું. વચ્ચેના 2-3 ગામવાળાને સ્વામીને આગ્રહ કર્યો, પણ સ્વામી ના જ પડી કે ના ત્યાં જ જવું છે. હવે સ્વામી ત્યાં સાંજે આવ્યા. હવે મને કોઈ દિવસ સંતોષ સાથે ફરેલો નહીં, સંતોષ સાથે કોઈ વિચરણ નહીં, છાત્રાલયમાં ખાલી ભણેલો, એટલે કોઈ સ્વામીની કોઈ વ્યવસ્થાની કંઈ ખબર જ નહીં. નવું મકાન હતું, નવા મકાનમાં બારી નહીં, બારણા નહીં, સંડાસ નહીં, બાથરૂમ નહીં, લાઇટ નહીં. હવે શું વ્યવસ્થા હશે? ખાલી 4 દિવાલો ઊભી કરેલી, અને બોલે નવો ચૂનો હોય એટલે ચૂનાની તમારે ગંધ આવે જબરજસ્ત. હવે પછી લાઇટ તો હતી જ નહીં, એક બાજુમાં દૂરથી દોરડું ખેંચી લાવેલા, ખાલી ચોકમાં એક બલ્બ મૂકેલો, બાકી ફાનસ. લાઇટનો એટલે પંખા ન હોય, કશી સુવિધા. બારી પણ બારણા ફીટ ન થયેલા, એટલે ત્યાં એ બધા ગોદડા અને રજાઈ બધું મૂકી દીધેલું, થોડુંક અંધારું થાય એવું. અને સંડાસ બાથરૂમ તો ગામડામાં કાઠિયાવાડ બાજુ તો હોય જ નહીં, તો એટલે 4 વાહડા ખોડીને કંતાન લગાવીને 2 ઈંટો વચ્ચે અંદર મૂકી દીધેલી, અંદર ફાનસ મૂકી દીધેલું. આવી સુવિધામાં સ્વામી ત્યાં રોકાયા, આખી રાત રોકાયા. બધા ગામના માણસો ભેગા થયા, અને એ વખતે અમદાવાદથી કે વડોદરાથી, પછી ભરૂચથી, આણંદથી બધા સ્વામીના દર્શન કરવા માટે ગાડીઓ લઈ લઈને બધા આવેલા. બીજે દિવસે સવારે તો બધા ખેતરમાં જતા રહેલા, કોઈ ન હોય. ઘરમાં 2 જણા હોય, અમે તમે જૂના ઘરથી નવા ઘરે, હું બધી દોડધામ કર્યા કરું વસ્તુ લાવવા માટે. સ્વામી એકલા જ પૂજામાં બેઠાલા, એકલા, ઓનલી વન. પછી પૂજા બધી પૂરી થઈ ગઈ. સ્વામી કે હવે શું કરશું? મેં કે હવે મારા ફેરો, બીજું શું કરો? કે તમારું જૂનું ઘર છે? મેં કે હોય જ તો, કે હાલો પધરામણી જઈએ, તો જૂના ઘેર ગયા. પછી હવે શું કરશું? કે કાંઈ નહીં, કે ખેતર છે. મેં ખેતર તો હોય ને, તો હાલો ખેતરમાં જઈએ.
તો સામે ખેતરમાં ગયા, ખેતરમાં બધે ફર્યા, ત્યાં થોડીક શેરડી કપાવી કે આપણે ઠાકોરજી માટે શેરડી 4 વાગે લઈ લો. શેરડી લઈ લીધી. પછી સ્વામી બપોરે જમ્યા, સાંજે 5 વાગે નીકળ્યા. પછી મેં કીધું સ્વામી તકલીફ પડી તો માફ કરી દો. સ્વામી કે ના તકલીફ પડી જ નથી, બહુ મજા આવી. હવે શું મજા આવેલી? હવે પાછું આશ્ચર્યની વાત તો એક છે કે પૈસો ભેટમાં આપેલો નહીં. મને આમ કંઈ યાદ જ ન આવ્યું કે આવા મોટા પુરુષ આવ્યો 1 રૂપિયાની પધરામણી ભેટ કરવી જોઈએ એમ. અને ઘરના લોકોને કંઈ ખબર જ નહીં પડે ને, ભાન જ નહીં આવ્યું કોઈ, કારણ સંતોને ક્યારે પધરામણી જિંદગીમાં થયેલી જ નહીં. સ્વામિનારાયણ સાધુ તો ગામમાં પહેલી જ વાર આવેલો, અને બીજા બધા બાવાઓ આવતા હોય, એટલે પછી કે પધરામણી તો 1 રૂપિયો ભેટ નહીં આપેલો. 24 કલાક સ્વામી રોકાયા, લગભગ 22 કલાક સ્વામી રોકાયા, એક પધરામણીને 1 રૂપિયો આપ્યો નહીં. સ્વામી તો નીકળી ગયા. અને આ આખો મેં લેખ લખ્યો છે, જેવા નિરીખ્યા ભાગ 7મો. 7મા ભાગની અંદર આખો મેં લેખ લખ્યો છે, જેવા મેં નિરીખ્યામાં. સ્વામી અમેરિકામાં હતા. આ પુસ્તક છપાતા પહેલાં સ્વામી પાસે આની પ્રિન્ટ ત્યાં વંચાતી હતી. એટલે આખો લેખ વંચાઈ ગયો. પછી એક સંતે સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે આ 22 કલાક કેમ ઘેર રોકાયા, 1 રૂપિયો પધરામણીને ભેટ ન આપી, તમને મનમાં ન થયું કે આપણે કંઈક આમ ભેટ નોંધાવે કે તો કોઈક નામ થોડીક આમ કરીએ એમ? સ્વામી કે ભેટ નો નોંધાત કાંઈ નહીં, પણ કરોડ રૂપિયાનો સાધુ થઈ ગયો ને એમ. પણ એટલે મારા મનમાં જે પૂર્વગ્રહ હતો એ પૂર્વગ્રહ સ્વામીએ તોડી કાઢ્યો. પછી સ્વામી વિશે એ જ થયું, પછી ધીરે ધીરે સાધુ થઈ ગયો. પણ મૂળ વાત એટલી છે, ઘણી વખત આપણને એવું લાગે છે કે મોટા પુરુષ બંગલાવાળાને ત્યાં જાય છે અને ગરીબોને ત્યાં નથી જતું. એવું છે જ નહીં. અત્યારે તો સ્વામીની એક ઉંમર છે. આજે પણ સ્વામીને ત્યાં અમદાવાદમાં લગભગ 2-3 દિવસથી સ્વામીને તાવ આવે છે. પણ આટલી એક સંજોગોની અંદર હવે ગામડે ગામડે, હવે ઝૂંપડે હવે એક ઘેર ના જઈ શકે, બહુ સ્વાભાવિક છે. આજે 81 વર્ષની ઉંમર છે, આટલી સ્વામીની બીમારી છે. એટલે જે મોટેરા હરિભક્ત, એટલે કે ખાસ કરીને જે સ્વામીની સુવિધા સાચવા એવું મકાન હોય, એવો બંગલો હોય, ત્યાં જ જાય. પછી સ્વામી એવું નથી ઝૂંપડામાં ન જવું, ગરીબ હરિભક્તોને સામાન્ય મકાનમાં ન જવું છે જ નહીં. પણ સંતોને આપણી પણ એક ભક્તિ છે ને કે સ્વામીને એક વ્યવસ્થા જળવાય, એની રીતે આરામમાં બધી રીતે સગવડ સુવિધા સચવાય. અને જ્યાં સ્વામી હોય ત્યારે 1000 માણસો સ્વામીને ત્યાં એ બધે દર્શન માટે આવતા હોય, સ્વામીને મળવા માટે આવતા હોય, તો વ્યવસ્થિત ત્યાં સિટિંગ રૂમ હોય, બેઠક રૂમ હોય, એવો એક મોટો બંગલો હોય, ત્યાં સ્વામીને ઉતારો રાખવો પડે. પણ એનું તાત્પર્ય એવું નથી કે સ્વામી કોઈ ઝૂંપડાવાળાને ત્યાં ભાવ નથી અથવા ગરીબોને ત્યાં ભાવ નથી. એટલે આપણે ત્યાં એક બહુ જ મોટો ચર્ચાતો પ્રશ્ન છે કે તમારે ત્યાં વીઆઈપી વ્યવસ્થા કેમ છે, વીઆઈપીઓને કેમ બહુ સાચું. બધા બહારના લોકો બધા બહુ આપણને પૂછતા હોય છે. અને ઘણી વખત આપણા મનમાં પણ એ શંકાનો કીડો સરવડ થતો હોય કે આ સંપ્રદાયમાં બહુ ખોટી વ્યવસ્થા છે. મૂળ શું છે કે આપણી વીઆઈપી વ્યવસ્થા ન થાય ને, તો જો આપણે વ્યવસ્થા થઈ જાય ને તો કોઈ દિવસ પ્રશ્ન ના ઉઠે. જોજો, તમને જો વીઆઈપીમાં જમાડે, તમને જો વીઆઈપી સ્પેશિયલ સારંગપુરમાં આવો ને પેલે જો પ્રમુખ કુટીરમાં ઉતારો મળી જાય તો જિંદગીમાં તમને પ્રશ્ન નહીં થાય. જોજો, ક્યારેય પ્રશ્ન નહીં થાય કે આ વીઆઈપી વ્યવસ્થા ખોટી છે, ના રાખવા જેવી ખરી એમ. તો બધાને પ્રશ્ન થશે. પણ આ એક બહુ ચર્ચાતો પ્રશ્ન છે કે વીઆઈપી વ્યવસ્થા શા માટે છે? ભક્તો તો બધા સરખા હોય, આમાં કોઈ નાનો મોટો હોવાનો જે બધાની સમદ્રષ્ટિ હોવી જોઈએ. અને આવી બધી લોકોમાં બહુ બધી વાતો થતી હોય છે. અને ઘણા ખરા જે કથાકારો એ પણ આ રીતે વાતમાં કટાક્ષમાં વાત કરતા હોય છે. કેટલાકને ત્યાં જમવાની વ્યવસ્થા જુદી, રહેવાની વ્યવસ્થા જુદી, અને બધે દર્શનની વ્યવસ્થા જુદી, ને આવું બધું લોકો બહુ બોલતા હોય છે. પણ ભગવાને તો બધા દરબારમાં બધા સરખા. એટલે આવી તાર્કિક રીતે વાતો થાય એટલે આપણને લાગે કે આપણા સંપ્રદાયની રીત ખોટી છે. શ્રીજી મહારાજથી માંડીને આ એક પ્રવર્તાવેલી રીત છે. શ્રીજી મહારાજે મધ્યના 61મા વચરામૃતમાં આની વાત કરી છે કે લૌકિક રીતે મોટો હોય, લૌકિક રીતે આગળ પડતો હોય, એની રીતે વ્યવસ્થા જાળવવી. મહારાજ કે ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, બેને માટે આ અમારી આજ્ઞા છે કે જે મોટેરો હોય તો મોટેરાની રીતે એની વ્યવસ્થા કરવી. મધ્યનું 61મું વચનમાં છેલ્લો ફકરો વાંચી લેજો, ના હોય તો લઈ જજો. પણ મૂળ વાત એટલી છે કે શ્રીજી મહારાજની આજ્ઞા છે. હવે એ મહારાજની આજ્ઞા પ્રમાણે આજે ગુણાતીત પરંપરામાં એ આજ્ઞા મહારાજની જે છે એ સંતોએ જાળવી રાખેલી છે. શ્રીજી મહારાજને આપણે ગુણાતીત પરંપરાએ જાળવી રાખી છે. એ જાળવી રાખવાનો મૂળ હેતુ શું છે તમે સમજી લો. આજે દાખલા તરીકે તમે એક હોસ્પિટલ બાંધાવતા હોય, જનરલ હોસ્પિટલ હોય અથવા તો કોઈ પણ સ્પેશિયલ હોસ્પિટલ હોય. હવે જો હોસ્પિટલ બાંધનારને એવો એક શુભ હેતુ હોય કે મારે ગરીબ અને તવંગર બેને મદદરૂપ થવું છે. જો પહેલો મારું જે આખું લોજિક છે તમે સમજી લેજો, તો આને આધારે સ્વામી શા માટે વીઆઈપી વ્યવસ્થા જાળવે છે તમને ખબર પડી જશે. હવે તમે વિચારો કે જો કોઈ હોસ્પિટલ બાંધતો હોય અને હોસ્પિટલ બાંધવાવાળીને જો એવી એક ભાવના હોય કે મારે
ગરીબ અને તવંગર બેને મદદરૂપ થવું છે. કારણ કે તાવ ફક્ત ગરીબને જ આવે એવું નથી, પૈસાદારને પણ આવે. હાર્ટ એટેક ફક્ત ગરીબને આવે એવું નથી, પૈસાદારને પણ હાર્ટ એટેક આવે. કેન્સર ફક્ત ગરીબને થાય એવું નથી, બહુ પૈસાદાર હોય એને પણ થાય, એને ઘણી વખત વધારે થાય. તો જો બેયને મદદરૂપ થવાની જો ઈચ્છા હોય તો એની હોસ્પિટલમાં બે પ્રકારની સગવડ રાખવી જોઈએ. જનરલ વોર્ડ પણ રાખવો જોઈએ, સ્પેશિયલ રૂમ પણ રાખવી જોઈએ, એર કન્ડિશન રૂમ પણ રાખવી જોઈએ. કારણ કે જે લોકો કરોડો રૂપિયાના બંગલામાં રહે છે, પોતાની પ્રાઇવેટ રૂમોમાં રહે છે, જે એસી ગાડીમાં, એસી બંગલામાં, એસી રૂમોમાં જે રહે છે, એસી દુકાનમાં, એસી ઓફિસમાં જે બેસે છે, હવે એને જો દાખલા તરીકે હાર્ટ એટેક આવ્યો અને એના ઘરની બાજુમાં જ તમારી હોસ્પિટલ છે, હવે તમારી હોસ્પિટલમાં કોઈ વીઆઈપી રૂમ અથવા સ્પેશિયલ રૂમ અથવા એર કન્ડિશન રૂમ તમારી હોસ્પિટલમાં સગવડ ન રાખે, તમે કહો મારે તો બધા જ હરખા, મારે કોઈ નાનો મોટો નહીં. જો આવા તમારા મગજને ભૂસું ભરાઈ ગયું હોય તો શું થાય કે તમારી હોસ્પિટલમાં એ પૈસાદાર માણસો, સમૃદ્ધ માણસ તમારી હોસ્પિટલમાં આવશે નહીં. એનો અર્થ એવો થયો કે તમારી હોસ્પિટલ જે સમૃદ્ધ લોકો માટે નથી, જે અતિશય સમૃદ્ધ લોકો છે, જે સુખ સુવિધામાં જીવે છે, એ માણસ તમારી હોસ્પિટલમાં નથી જ આવવાનો, એ જનરલ વોર્ડમાં સુવાનો નથી જ. તમારું નજીકમાં હોસ્પિટલ હશે, તમારી હોસ્પિટલ નહીં આવે, દૂરની હોસ્પિટલમાં જશે. અને કદાચ દૂરની હોસ્પિટલમાં જાય ને તાત્કાલિક સિરિયસ દર્દી હોય ને કદાચ ફેલ પણ થઈ જાય. તો એનો અર્થ છે કે તમે ગરીબોને જ મદદ કરવા માગો છો, ગરીબોના જ રોગ દૂર કરવા માગો છો. જે પૈસાદાર છે, જે સમૃદ્ધ છે, એનો રોગ ટાળવાની તમારી ઈચ્છા નથી. એટલે કે તમારે એક સામાન્ય લોકોની જ મદદ કરવી છે. જો તમારા મનની અંદર હોસ્પિટલવાળાને કદાચ થોડો ઘણો પૈસાનો પણ સ્વાર્થ હોય, કારણ કે વીઆઈપી રૂમમાં પૈસા વધુ હોય, એર કન્ડિશન રૂમમાં વધુ પૈસા હોય, પણ એ પૈસાનો સ્વાર્થ અમે મૂકી દઈએ, પણ ગરીબ અને તવંગર બેનો રોગ દૂર કરવો હોય તો બેની જુદી અલગ વ્યવસ્થા તમારી હોસ્પિટલમાં રાખવી જોઈએ. અને વિશ્વની પ્રત્યેક હોસ્પિટલમાં બે સગવડ હશે. કોઈ પણ તમે હોસ્પિટલમાં જાઓ તો સ્પેશિયલ રૂમ પણ હશે, જનરલ વોર્ડ પણ હશે. હવે એવી રીતે ભગવાન અને સંતને ગરીબ અને તવંગર બેનું કલ્યાણ કરવું છે. એને ખાલી ગરીબોનું કલ્યાણ નથી કરવું, પણ એને જે સમૃદ્ધ છે એને ઉપેક્ષા નથી કરવી. એના મગજમાં એની એક વૃત્તિ છે કે મારે બેનું કલ્યાણ કરવું છે. હવે જે પૈસાદાર છે, જે સમૃદ્ધ છે, જે ગાડીઓમાં ફરે છે, પોતાના પ્રાઇવેટ બંગલામાં રહે છે, એને એટલો બધો બધાને ખપ નથી હોતો. એ ગોપીચંદ જેવો ખપ નથી હોતો બધાને. મહાવીર અને બુદ્ધ જેવો ખપ નથી હોતો કે રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં જઈને ભગવાનનું ભજન કરે. એને ખપ જગાડવો પડે, મુમુક્ષુતા જગાડવી પડે. હવે મુમુક્ષુતા જગાડવા માટે એની રીતે એની થોડીક સગવડ જો થાય તો એ સભામાં, એ સમયમાં, એ ઉત્સવમાં આવે. આ દાખલા તરીકે સારંગપુરમાં ફૂલોના 50,000 માણસોનો સમૂહ હોય અને જે માણસ આજે એર કન્ડિશન રૂમમાં રહેતો હોય એને ત્યાં જે જનરલ ટેન્ટ આપણે મૂક્યા હોય ને ટેન્ટમાં જનરલ પહેલાં નવા ઊભા બાથરૂમ કરેલા હોય પેલા પતરાના, હવે ત્યાં એને સુવડાવીએ તો જિંદગીમાં ફરી વખત ફૂલોલમાં આવે એ માણસ. એને ખપ નથી, ખપ હોય તો આવે જ, ખપ હોય તો આવે, પણ ખપ નથી અને ખપ જગાડવાનો છે. તો કાપડના ટેન્ટની અંદર એને જે સભા મંડપમાં સુવડાવી રાખ્યા હોય અને જનરલ બાથરૂમમાં એને નવરાવીએ તો જિંદગીમાં સારંગપુરમાં આવે નહીં, ફરી વખત ફૂલોલમાં આવે નહીં, ફરી વખત સત્પુરુષના દર્શન કરવા માટે આવે નહીં, અને ફરી વખત એને કોઈ આ સત્સંગનો યોગ જ ન રહે. એને મોક્ષનો ખપ નથી, મોક્ષનો ખપ એને જગાડવાનો છે. તો એને જે ઘેરે વ્યવસ્થા થોડીક છે એની અનુકૂળ, એની અનુરૂપ થોડીક વિશેષ વ્યવસ્થા આપવામાં આવે તો એ માણસ ટકે, આવે, સમય ઉત્સવમાં લાભ લે, ધીરે ધીરે કથા વાર્તા સાંભળે, ધીરે ધીરે એમ થાય કે ના મારે દેહાબેન મૂકવાનું છે, જ્યાં ત્યાં જેમ તેમ ચલાવી લેવાનું છે, એ ધીરે ધીરે શીખે. તો મોટા પુરુષની આ એક ભાવના છે કે ગરીબ અને તવંગર બેનું કલ્યાણ કરવું છે, એટલે બેની વ્યવસ્થા કરે છે. આજે દાખલા તરીકે અમેરિકા, લંડન કે જે ત્યાંના માણસો હોય, ત્યાંના બાળકો, કિશોરો કે ભાઈ યુવાનો હોય, હવે ત્યાંની એટલી સુવિધામાં રહ્યા હોય, એટલા શિસ્તબદ્ધ જીવનમાં રહ્યા હોય, અને આપણે અહીંયા 40-50 હજારની જે લાઇનમાં ગરદા ગરદીને ધક્કા ધક્કીને મારામારી થતી હોય ને જે સખત ગરમીને ધૂળ ઉડતી હોય અને એ ધક્કે લોકોને ચડાવો તો જિંદગીમાં ઇન્ડિયામાં આવો નામ ન લે. હવે સ્વામીના દર્શન કરવા માટે આવે છે, એને થોડીક જો વ્યવસ્થા એક અલગ થાય જેથી કરીને થોડીક સંખ્યા હોય તો ધક્કામુક્કી ઓછી થાય, જમવાનું લોકોને શાંતિથી મળી રહે. તો આટલા માટે બધા લોકોને એક સત્સંગનો લાભ મળે એના માટે મોટા પુરુષની એક વ્યવસ્થા છે. કલ્યાણમાં એવું નથી કે જે પૈસાદારનું કલ્યાણ કરીને ગરીબનું કલ્યાણ ન કરે, એવું નથી. ઘણી વખત પૈસાદાર રહી જાય, ગરીબ આગળ વધી જાય. કલ્યાણ માટે તો દરેકનું સમાન કલ્યાણ કરવું છે, પણ થોડીક વ્યવસ્થાની દ્રષ્ટિએ આ કરવું પડે છે. હકીકતમાં તમે જુઓ તો ગમે એટલી લોકોને વીઆઈપી વ્યવસ્થા આપીને છતાં પણ એમને તો ડિગ્રેડ જ કરીએ છીએ, એને ડિગ્રેડ જ કરીએ છીએ. તમે જોજો
એ ઘરની અંદર કદાચ 2 જણા રહેતા હોય ને એર કન્ડિશન રૂમ હોય, એર કન્ડિશન બધું હોય, ત્યાં સારંગપુર આવો ને તો કદાચ તમે એ પ્રમુખ કુટિયારમાં એ લોકોને ઉતારો આપો ને તો એક રૂમની અંદર 4 ગામના માણસો હોય, અમેરિકાનો પણ હોય, મુંબઈનો પણ હોય ને અમદાવાદનો હોય, ક્યારેક તો 10-10, 12 જણા એક રૂમમાં ભેરા હોય. હવે હું વીઆઈપી વ્યવસ્થા કોઈ ઘેરે 2 જણા એક રૂમની અંદર, એ મોટો બંગલો હોય ને ઘરમાં નાચે એવડું તો બાથરૂમ હોય અંદર. હવે એને બદલે અહીંયા એક રૂમની અંદર 12 જણા સૂતા હોય, શું એમાં વીઆઈપી વ્યવસ્થા? તો ઘર કરતાં જ એને ડિગ્રેડ કરીએ છીએ. ઘરની અંદર તો 4-5 જણા ટેબલ ખુરશી ઉપર ટીવી જોતા જોતા એર કન્ડિશન રૂમમાં એ લોકો જમતા હોય અને 2 જણા 4 જણા કઢી દાળ ભાત બનતા. અહીં તો 50,000નું શાક બને એક સાથે. એ કંઈ વીઆઈપીની રસ્તો જુદી નથી થતી, એક જ રસોડે થાય છે, ખાલી જુદું લઈને ત્યાં લઈ જાય છે એટલું જ. તો એમાં કેટલો સારો ટેસ્ટ હોય, શું હોય કોઈ. તો એના કરતાં એ લોકોને જે ઘેરે જે સુવિધામાં રહે છે એના કરતાં ડિગ્રેડ કરીએ છીએ. અને જે જનરલ સમાજ આપણો મધ્યમ વર્ગનો જે હરિભક્તો જે છે, ચાલો આમાંથી જેટલા દરરોજ મિષ્ટાન જમતા હોય આંગળી ઊંચી કરો જોઈએ, દરરોજ મિષ્ટાન જમતા આંગળી ઊંચી કરો જોઈએ. સારંગપુરમાં તમે 1 મહિનો રોકાવો તો દરરોજ તમને મિષ્ટાન આપવામાં આવે. કોઈ પણ મંદિરમાં કોઈ પણ સમય ઉત્સવમાં જાઓ ને તો ઘર કરતાં તો ત્યાં સારી સુવિધા થઈ ને. ઘેરે તમારો નળ કેવડો હોય ખબર, અમે ત્યાં આવીએ તમારે ત્યાં નાવા, નીચે નળ હોય આવડો, અને ઓલી ટીટોળી જેવું હાવ જીરું જીરું પાણી આવતું હોય. ત્યાં તમે આપણા મંદિરમાં તો નાહવાની, ધોવાની, સુવાની, ખાવાની, પીવાની, પંખા, બાથરૂમ, બધી ટોપ વ્યવસ્થા હોય. ઘણી વખત તો ખેડૂતો તો ખેતરમાં જ હોઈ જતા હોય છે, એને બદલે ત્યાં પાકા મકાન, પંખા, બધું જ વ્યવસ્થા હોય છે. તો જે મધ્યમ વર્ગના લોકોને તો ઘર કરતાં મંદિરમાં સારી સુવિધા મળે છે. અને એ જે વીઆઈપી જેને તમે કહો છો કે વીઆઈપી વ્યવસ્થા, એ લોકોને તો ઉલટાને ડિગ્રેડ કરીએ છીએ. પણ છતાં એક જુદી વ્યવસ્થા, એને લીધે જ તમને પણ જનરલ લોકોને પણ એટલા માટે જ લાભ મળે છે. આજે તમે ફૂલદોલની ઉત્સવની અંદર તમે રસોઈ, આપણે બધા હરિભક્ત આપતા 11 રૂપિયા 25 રૂપિયા, એની કોઈ ના નથી. તમે 11 રૂપિયા આપણે કહે તમે લાખ રૂપિયા આપણને જરૂરિયાત નથી, પણ એમાં કંઈ 50,000ની રસોઈ ના થાય. 11 રૂપિયામાં કંઈ 50,000 શું રસોઈ થાય? પણ કોઈ 5 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા સેવા આપીને જતો હોય. આજે તમે જ્યાં જે સારંગપુરમાં જે જનરલ ઉતારા છે, પણ જનરલ ઉતારા તે કાઠિયાવાડ હરિભક્તો 11 રૂપિયા 5 રૂપિયા આપે, એમાં કંઈ ઉતારા ન થાય. કલ્યાણ થાય જરૂર, કલ્યાણ તો 5 રૂપિયા આપો તો થાય ને 1.5 રૂપિયા આપો તો થાય. પણ જે વ્યવસ્થા છે, જે વ્યવસ્થા તો જે લાખોપતિ રૂપિયા પૈસા આપે છે, 5 લાખ, 10 લાખ, 11 લાખ, 21 લાખ રૂપિયા. તમે હમણાં ત્યાં એ ગરડા ગયા, ગરડે આખો જે માસ્ટર પ્લાન થયો, કેટલા હરિભક્તોએ 1.25 કરોડ રૂપિયા આપ્યા. હવે 1.25 કરોડ રૂપિયા જેને આપ્યા હોય, જે બધા હરિભક્તોના જે કાઠિયાવાડ હરિભક્તો લાભ લેવાના છે. પેલો તો અમેરિકાથી આ 5 વર્ષ એકવાર આવે અને એમાં ક્યાંક ગરડા એકાદી રાત રોકાય, બાકી તો રોકાવાનું નથી. તો જેને 1.25 કરોડ રૂપિયા આપ્યા એક પ્રમુખ મહારાજને વચને, હવે આખું વર્ષ તો આજુબાજુના કાઠિયાવાડના હરિભક્તો અથવા તો જે કોઈ હરિભક્તો દર્શન કરવા એ જ લાભ લેવાના છે. તો એને જેને 1.25 કરોડ રૂપિયા આપ્યા, હવે એ મંદિરમાં ક્યારેક આવે તો એની એક વિશિષ્ટ વ્યવસ્થા થવી જોઈએ કે નહીં? નહીં તો તે ધક્કે ચડે તો ફરી વખત આવે જ નહીં. તો મૂળ વસ્તુ એટલી છે કે વીઆઈપી વ્યવસ્થામાં એક ભાવના પ્રમુખ છે મહારાજની, કે મહારાજને કે ગુણાતીત પરંપરાની છે કે ગરીબ અને તવંગર બેનું કલ્યાણ કરવું છે. તો તવંગરની એની રીતે થોડો એડજસ્ટ કરીને, જેથી કરીને સમય ઉત્સવમાં મંદિરમાં આવતો રહે, એનું એક સન્માન જળવાઈ રહે, એટલા માટે વ્યવસ્થા હોય છે. ઘણી વખત આપણે ત્યાં સરકારી અધિકારીઓ આવતા હોય, હવે એને તો હાર પહેરાવવો પડે, તમને હાર ન પહેરાવાય, પણ એ આપણા મંદિરના કામ હોય, હરિભક્તોના કામ હોય. એ બધા સરકારી અધિકારી હોય, કોઈ કલેક્ટર હોય, કોઈ મામલતદાર હોય, કોઈ મિનિસ્ટર હોય, કોઈ ધારાસભ્ય હોય, કોઈ એટલા ભાતના બધા જે મોટા માણસો હોય, તો એની રીતે જો સચવાય તો એને સત્પુરુષ વિશે હેત રહે, મંદિર વિશે મમત્વ રહે. તો ઘણી વખત હરિભક્તોના પણ ઘણા પ્રોબ્લેમ હોય છે, જે સંતો પાસે સંતો એમને ભલામણ કરે તો આપણા ઘણા બધા પ્રશ્નો હલ થાય છે. તો મૂળ વાત આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, એટલા માટે આ વ્યવસ્થા છે. આમાં કલ્યાણમાં એવું છે જ નહીં કે કરોડપતિનું કલ્યાણ થાય. જો કરોડપતિનું કલ્યાણ થાય એમ હોત ને તો મારું તમારું પત્તો જ ના પડે. પ્રમુખ સમાજ બિલ ગેટને ના સત્સંગી બનાવી દે. જે પ્રમુખ સમાજ ઋષિભાવાળાનું પરિવર્તન કરી શકે, જે પ્રમુખ સાહેબ મહારાજ એ રામચંદ્ર બાપુનું પરિવર્તન કરી શકે, કેટલાય દારૂડિયાનું વ્યભિચારનું પરિવર્તન કરી શકે, તો પ્રમુખ સમાજ બિલ ગેટને સત્સંગી કરાવી દે ને, 1 દિવસની આવક આપે ને, 1 દિવસ અક્ષર પુરુષોત્તમ સંસ્થાના બધા જ મંદિરો, બધા જ અક્ષરધામ એક ધડાકે પૂરા થઈ જાય. એક ધડાકે. આ તો મેં વર્ષો પહેલાં વાંચેલું, અત્યારે તો આવક એની વધી ગઈ હશે. ત્યારે એની જે આવક હતી એ આવક પ્રમાણે એ જે ડોલરને તમે રૂપિયામાં કન્વર્ટ કરી નાખો, રૂપિયામાં, અને 100 રૂપિયાની નોટની થપ્પી કરો તો 2400 કિલોમીટર થાય. મારું મગજ ખાલી ન થઈ ગયો. 2400 કિલોમીટર. 100 છાપાની થપ્પી નથી કહેતો, પેલા નોટ આપણે આપે છે ને છાત્રાલયમાં, એ નોટની વાત નથી કરતો. 100 રૂપિયાની નોટની થપ્પી.
આ તો મેં કેલ્ક્યુલેટર લઈને ગણેલું. એ વખતે જે ડોલરનો ભાવ 40 રૂપિયા હતો ત્યારે મેં ગણતરી કરી છે. અને એ વખતે એની પાસે જેટલા ડોલર હતા એટલા 2400 કિલોમીટરની થપ્પી થાય. હવે વિચારજો કરજો, ખાલી 2400 કિલોમીટર છાપાની થપ્પી થાય ને, ખાલી પસ્તીની 2400 કિલોમીટરની આમ થપ્પી થાય ને તો કેટલા રૂપિયા થાય બોલો? આખી જિંદગી દારિદ્ર્ય મીટી જાય. હવે આટલી આવક છે, એને જો પ્રમુખ સામે સત્સંગી બનાવી દે તો શું કેમ તમારી પાસે ભીખ માગે? પ્રમુખ સાહેબ મારે સારંગપુરમાં હતા, એક આપણા જૂના હરિભક્ત શાસ્ત્રીમાના વખતના, અને સ્વામી બપોરે જમ્યા પછી સ્વામીને કંઈક સ્વામી મારે સેવા કરવી છે ઠાકોરજીની. સમ કે કેટલા રૂપિયા? કે 70 રૂપિયા. સમ કે 70 રૂપિયાનો શું મેળ? 101 રૂપિયા કરો ને, તમારે તો ભગવાન આપ્યું છે, 101 રૂપિયામાં શું તમને કંઈ ગરીબ નહીં થઈ જાવ. બપોરે જમ્યા પછી સ્વામીને સમજાવતા અને અમે સંતો આજુબાજુ બધા બેઠેલા. એટલે કે સ્વામી ના મેં નક્કી કર્યું છે કે 70 રૂપિયા આપવા એમ. પણ સ્વામી કે પણ 70 રૂપિયાનો મેળ ખરો? હવે 101 રૂપિયા 31 રૂપિયા વધારે થાય. હવે 31 રૂપિયા તમે ગરીબ નહીં થઈ જાઓ? આ ઠાકોરજીની સેવા છે, ભગવાન અનંત ગણું કરીને આપશે, તમે 101 રૂપિયા નોંધાવો. કે ના સ્વામી મેં નક્કી કર્યું છે કે 70 રૂપિયા આપવા એમ. તો સ્વામી કંઈ વાંધો ને, તમે પાછળ મીંડું સારું ન લાગે તો 75 રૂપિયા આપો. કે ના સ્વામી મેં નક્કી કર્યું છે કે 70 રૂપિયા આપવા. 10 મિનિટ સ્વામી પાછા સમજાવ્યા. 75 માંથી સ્વામી કે કંઈ વાંધો 71 રૂપિયા કરો એમ. તો સ્વામી આપણે જેટલું મનમાં નક્કી કર્યું ને એટલું સારું લાગે, પછી પારાયણે ભક્તિ ન લાગે, એટલે મેં 70 રૂપિયા નક્કી કર્યા છે. સ્વામી પણ 1 જ રૂપિયા વધારવાનો છે. ના સ્વામી મેં નક્કી કર્યું. સ્વામી કે સારું જાઓ ઓફિસમાં નોંધી આવો. હવે 70 રૂપિયા માટે સ્વામી 20 મિનિટ માથાકૂટ કરી. અને બીજું મેં ગઈકાલે ખાલી સ્વામી અમથો પ્રશ્ન નાખ્યો કે અમૃતદર્શન તારે જમીન જોઈએ છે? અમથો. અને એમાંથી 2 કરોડ રૂપિયાની જમીન આપી ગયા. હા કેવું કહેવાય? તો સ્વામીને મૂળ એવું નથી કે પૈસાદાર નહીં તો આ મારું તમારું જો સ્વામી અહીંયા અમારે દાદા સાધુ લો, સાધુ કે લાખોપતિ સાધુ થાય છે એવું નથી. મેં પેલી વાત કરેલી, અમારે છે કીર્તિસાગર સ્વામી, મહિને 14 લાખ રૂપિયાનો પગાર હતો. તો બધા સાધુ એવા નથી કાંઈ, આદિવાસીના ઝૂંપડામાંથી સાધુ થયેલા છે. જો સ્વામી અમુક તમારો લાયકાત ગણે કે જેમ પોસ્ટ ગ્રેજ્યુએટ હોય એટલાને સાધુ કરવા, તો અમારો કોઈનો પત્તો પડ્યો નથી. બહુ ટોપ લેવલની વિશ્વભરમાં કથા કરે એવા કથાકાર અથવા એવા જ સંગીતકારને સાધુ કરવાને તો અમારો કોઈનો પત્તો પડ્યો નથી. બુદ્ધિશાળીને કરોડોપતિ અબજોપતિને સત્સંગી કરવા તો તમારો મારો કોઈનો પત્તો પડ્યો નથી. પ્રમુખ સાહેબ આદિવાસીના ગરીબ ઝૂંપડાને પણ પાવન કરે છે, ગરીબને પણ સત્સંગમાં લાવે છે. એટલે કલ્યાણની દ્રષ્ટિમાં ગરીબ, તવંગર, ભણ, અભણ, ગામડાનો, શહેરનો, દેશનો, પરદેશનો, સ્ત્રી, પુરુષ, સાધુ, ગ્રહસ્થ કોઈ ભેદભાવ નથી. ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, નાનો બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય, કલ્યાણની દ્રષ્ટિમાં બધા જ સમાન છે. તો એ રીતે સ્વામીનું સંપૂર્ણ જીવન જુઓ તો તમને ક્યારેય એવું નહીં લાગે કે સ્વામી મોટેરાને બહુ સાચવે છે અને નાનાને બહુ સાચવતા નથી. એવું નથી. સ્વામીની દ્રષ્ટિમાં બધા જ સમાન છે. હવે સ્વામી તો આવું જીવન જીવે છે, મહારાજ આવું જીવન જીવી ગયા છે. હવે આપણે શું? આપણે પણ થોડુંક તો શીખવાનું ને, થોડુંક શીખવાનું, એક ડગલે પગલે આપણે શીખવાનું છે. બાકી તો અમારા ગુરુ આવા પણ આપણે પછી કહેવા. તો એ ડગલે ને પગલે આપણે વિચારવું જોઈએ કે જો મારા બાપાની દ્રષ્ટિમાં, મહારાજની દ્રષ્ટિમાં ગરીબ, તવંગર, રાજા રંગ સમાન હોય તો આપણી દ્રષ્ટિમાં પણ એ ધીરે ધીરે દ્રષ્ટિ કેળવવી જોઈએ. કોઈ ગરીબ હરિભક્ત હોય, હવે આપણે કદાચ લાખો રૂપિયાની સેવા કરતા હોઈએ અને પેલો બિચારો 100 રૂપિયાની સેવા કરે ને આપણે જો ઠીક છે હવે એ ઉપેક્ષા કરો. આપણને ખબર હોતી નથી કે એની સ્થિતિ શું છે, એનો ભક્તિભાવ શું છે. જ્યારે પહેલાં દુબળી ભટ્ટે 13 દોકડા નોંધાવેલા ને ત્યારે બધા સુરા બાપુને બધા એમાં મૂછમાં મલકાતા હશે કે આપણે 500 રૂપિયાની, આપણે 5000 રૂપિયાની સેવા કરી બધી. પણ મહારાજ બોલેલા કે આ 13 દોકડામાં આ ગઢડાનું મંદિર પૂરું થઈ ગયું. પહેલાં મેં વાત કરી હમણાં ત્યાં રાજકોટના પેલા ભાઈને 101 રૂપિયા નોંધાવ્યા. સ્વામીએ જઈ બોલાવી દીધી. સ્વામી કે રાજકોટ મંદિર પૂરું થઈ ગયું. 101 રૂપિયા મંદિર થાય પૂરું? પણ એ આપણને ભાવના દેખાય નહીં. પછી એવું નહીં હોય 101 રૂપિયાની સેવા કરવી એમ. એ જોવાનું પછી કે પહેલાં 13 દોકડામાં મહારાજ કલ્યાણ કર્યું તો આપણે શું કામ લાખો રૂપિયા આપવા? હવે 13 દોકડા એની પાસે હતા એટલે આપી દીધા. અને આપણે પાછું તો બેંક બેલેન્સ ઘણું હોય છે બધું. જુદી જુદી બેંકમાં પેલા ગોદડા નીચે પડમાં મૂકી રાખેલા હોય છે બધા જુદા જુદા. તો મૂળ સર્વસ્વને આપવાની વાત છે. પણ પ્રશ્ન એટલો છે કે કોઈ ગરીબ હરિભક્ત હોય, સામાન્ય હોય, મારે કે ગરીબને દુખવશો નહીં તો જીવનો નાશ થઈ જશે. મહારાજે વડતાલના 11મા વચરામૃતમાં, પ્રથમના 62મા વચરામૃતમાં
મધ્યના 27માં વચનમાં આ વાત કરી છે કે ગરીબ હરિભક્ત હોય, કોઈ સામાન્ય હરિભક્ત હોય, કદાચ કોઈ સામાન્ય સેવા કરતા હોય, આદિવાસીઓને બિચારાને આવી ચડ્યો હોય, હવે આપણે તો એને ગણકારીએ જ નહીં, ગણકારીએ જ નહીં, એ દ્રોહ થઈ જાય. કારણ કે ભગવાન તો ગરીબના હૃદયમાં પણ રહ્યા છે. ખાલી પૈસાદારના હૃદયમાં ઘણી વખત ભગવાન હોય જ દેવો, ખાલી ડોળ જ હોય ને દંભ જ હોય ને અમથો અમથો આટા મારતો હોય. તમે જોજો અમુક જે પૈસાદાર હરિભક્ત હોય ને એ સ્વામી હોય ને તો જ આવે. એ બધા પ્રમુખ સ્વામીના સત્સંગી કહેવાય. એ ઠાકોરજીના નહીં, સંતોના નહીં, એ પ્રમુખ સ્વામીના. અમુક લોકો પ્રમુખ સ્વામીના હોય, એ પ્રમુખ સ્વામી આવે ત્યારે દોડધામ કરતા હોય. જ્યારે મધ્યમ વર્ગના જે હરિભક્તો છે ને એ ઘર સભા કરતા હોય, અઠવાડિક સભા કરતા હોય, મંદિરમાં દેહ કરીને સેવા કરતા હોય. અને પહેલાં જે પૈસાદાર એ તો ખાલી પૈસા આપીને જતા રહે, એને નહીં ઘર સભા કરવાની, નહીં પૂજા કરવાની, નહીં પછી અઠવાડિક સભા કરવાની, નહીં તિલક ચાંદલો કરવાનો, નહીં દેહ કરીને કોઈ સેવા કરવાની. એ ઘણી વખત એવું લોકો વટમાં બહુ રહેતા હોય. તમારા બિચારા સામાન્ય હરિભક્તો હોય, સાવ આદિવાસીના હોય, તો આપણાથી કોઈનો દ્રોહ ન થઈ જાય એ વિચાર રાખવાનો. ભગવાનના સંબંધવાળા છે, ભગવાનના યોગમાં આવ્યા છે. જો ઘણી વખત આવો થોડોક દ્રોહ થઈ જાય, ત્યાં પેલા એ ડોસા ભગત બેઠેલા અને એક સંતે બોલ્યા કે હું બેહી રહ્યો છે. ગોપાળીન સ્વામી કહ્યું કે એને જીવનું બગાડ્યું. આ ડોસા ભગત દેખાય સામાન્ય, સાવ સામાન્ય સ્થિતિના લાગે, પરંતુ બહુ ઊંચી સ્થિતિના હોય. ઘણી વખત અમે પેલા વીરચંદ મોદીને બધા આવે ને ગાંડાની વણઝાર જેવા લાગે, પણ પેલા છગન હરિજન હતો તમે ઠીકરિયાનો હરિજન, પણ સ્વામી એને જે સન્માને, સ્વામી દૂર ઊભો તેને બોલાવ્યો, સ્વામી હાર એને ફેરવડાવ્યો. સ્વામી વાઘરી વાસમાં ગયા છે, હરિજન વાસમાં ગયા છે, ભંગી વાસમાં ગયા છે, એને ઘેર પધરામણી કરી છે, એને ભેટા છે, માથે હાર મૂક્યો છે, હાર પહેરાવ્યા છે. તો સ્વામી જો હરિજન હોય, ભંગી હોય, વાઘરી હોય, એના કુબામાં જાય, એને માથે હાથ મૂકીને ભેટે. આપણે ત્યાં પેલો આભડછેટ હતું, એ તો બિચારા દૂર ઊભા રહે, પણ સ્વામી એને બોલાવે કે સ્વામી કે તમે શું કામ દૂર ઊભા રહો છો, તમે પણ માણસ જ છો ને, એમ કરીને ધબ્બો મારે. સ્વામી કે સંકોચ રાખવો જ નહીં, અમારે ત્યાં સંતો પાસે આવી જવું. તો જો ઘણી વખત આપણને આવા લાગે, અસ્પૃશ્ય લાગે, ભંગી લાગે, હરિજન લાગે, પણ ઘણી વખત તમારા ઉજરિયાતા કરતા, તમારા છ ગામના પટેલો કરતા આદિવાસી લાગણ હારા છે. હું ઘણી બધા નહીં, હું તો આદિવાસીમાં ગયો છું, આદિવાસીને ઝૂંપડે ઝૂંપડે ગયો છું. શું લોકોની આમ શુદ્ધ નિષ્ઠા હોય. અત્યારે દર પૂનમે તિથલ મંદિરમાં 5000 હરિભક્તો ભેગા થયા છે. આદિવાસીઓ છે, ટંડેલો છે, માછલા ખાતા હતા, દારૂના પીપળામાં જીવતા ઊભા થયા છે, પણ એના જીવનમાં દારૂનું ટીપું નથી. અત્યારે મરેલા ઢોર કાપી કાપીને ખાતા હતા, અત્યારે ગાડા વગરનું પાણી પીતા નથી, અરે હોટલનું પાણી પીતા નથી. અને અહીંયા બધા ચરોતરના પટેલિયાઓ શીખી ગયા દારૂ પીવાનું. આજે ગયા હતા એક ગામમાં દારૂ પીતો હતો, લો પટેલ છે, બંગલામાં દારૂ પીએ, માંસ ખાતા થઈ ગયા, ઈંડા ખાતા થઈ ગયા. હવે એના કરતાં આદિવાસીઓ પટેલોને દારૂ છોડાવે છે, બ્રાહ્મણોને માંસ મુકાવે છે. જુઓ આદિવાસીને નિષ્ઠા, એટલે એક વખત એને કંઠી બાંધીને એટલે તિલક ચાંદલો સ્ટાર્ટ શરૂ થઈ જાય. આપણે તો 20 વર્ષથી સત્સંગી હોય ને કે પૂજા એ નથી કરતો, તિલક ચાંદલો કે નથી કરતો. લો 20 વર્ષનો જૂનો સત્સંગી હોય, તમે જોઈ આવજો ત્યાં સાંકરી બાજુના, પંચમહાલ બાજુના, સેલવાસ બાજુના, ધરમપુર બાજુના આદિવાસીને તમે મકાન જોજો. ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ સિવાય બીજી કોઈ મૂર્તિ હોય જ નહીં. અત્યારે તો ફલાણામાં ફલાણી માતા બધી ભાત ભાતની મૂર્તિ મળે છે ને બજારમાં, બેહારી દે, જાઓ તમારું કલ્યાણ કરજો, સારું કરો તમારું કલ્યાણ, જાઓ ભગવાન સ્વામિનારાયણ બધા બેહારો 17 જણાતના. તો વાત આપણે નથી કરતા કોઈનું ખનન કરતા, ભાઈ એક વૃત્તિની એક નિષ્ઠા હોવી જોઈએ. તો આદિવાસી લાગે સાવ આદિવાસી. 1 રૂપિયાનો મેં કીધું 2 રૂપિયાના 30 પૈસાનો ધર્માદો પ્રમુખ સાહેબ મહારાજને આપેલો 51 ઘેરે, છતાં પ્રમુખ સાહેબ મહારાજ એના ભાવનાથી ભેટા છે. ત્યાં પાવી જેતપુરમાં ગયેલા, 1 વાગે સભા હતી, 1 વાગે રાત્રે 1 વાગે સભા હતી. 5000 આદિવાસી ભાઈઓ આમ પિન ડ્રોપ સાયલન્સમાં બેઠેલા. સ્વામી કે શું તમારી શિસ્ત. 5000 માણસ એકચ્યુઅલી ત્યાં રાત્રે 9 વાગે સભા હતી, પણ સ્વામીના વચ્ચે ગામડા વધતા ગયા, પધરામણી વધતી ગઈ તો 12:30 વાગે પહોંચ્યા પાવી જેતપુર રાત્રે. અને 12:30 વાગ્યા 1986માં પ્રસંગ છે, બાપાના હાર્ટ એટેક આવ્યા પછીની વાત કરું છું, 86માં પ્રસંગ. રાત્રે 12:30 વાગે સભા, 5000 આદિવાસીઓ આજુબાજુ ગામડામાં ચાલીને ભેગા થયેલા, અને પિન ડ્રોપ સાયલન્સ. અને સ્વામી કે શું તમારી શિસ્ત, શું ભક્તિ ભાવના. અને સ્વામી કે મને તમારામાં બધામાં ભગવાન દેખાય છે. જો તો મૂળ વાત એટલી છે કે આવા કોઈ ગરીબ ભક્તો હોય, આપણાથી ક્યારેય દુખાઈ ન જાય, ક્યારેય ઉપેક્ષા ન થઈ જાય, ક્યારેય અવગણના ન થઈ જાય, એને બહુ ખ્યાલ રાખો. કારણ કે આપણે ભક્તને ઉપરથી ઓળખી શકતા નથી. તો મહારાજને જેમ ગરીબ અને તવંગર સમાન છે, એમ આપણે પણ આપણી દ્રષ્ટિમાં પછી વ્યવસ્થા તો જુદી રાખવી પડે. તમારે ઘેર દાખલ કે તમારો જમાઈ આવે, તો જમાઈ આવે ને તમારે કદાચ ગામડે તમારે ભિખારી ભીખ માગવા આવે તો એને એક સાથે ન જમાડે, બરાબર છે, કારણ કે તમારે જમાઈને સાચવો પડે, નહીં તો દીકરીને પાછો આપી જાય.
પણ એટલે ભિખારીની જેમ એક થાળીએ ન જમાડે. તો જુદું જુદું તો વ્યવસ્થા તો આપણી રીતે રાખવી પડે, એની ના નથી. ગીતામાં લખ્યું છે સમદર્શી ન તો સમવર્તી સમદ્રષ્ટિ રાખવાની, સમવર્તન ના રાખે. ઘણી કે અમારે તો સમાન દ્રષ્ટિ, તો કૂતરાને તળહારાને ભેગો બેસાડ, એટલે કૂતરામાં જીવ છે તળહારામાં જીવ છે, તો ભેગા જમાડીએ છીએ એક થાળીમાં. સમવર્તન રાખો તો રાખો ને, ચાલો જ. નથી હોતું. પ્રેક્ટિકલ લાઈફ જુદું છે, છતાં સમદ્રષ્ટિ એ કલ્યાણની ભાવનાથી સમદ્રષ્ટિ છે. તો આપણા જીવનમાં ક્યારેય કોઈ ગરીબની અવગણના ન થઈ જાય. ઘણી વખત કેવું છે કે બિચારા ભિખારી હોય, હવે એની લાચારી છે. ભલે કદાચ ગયા જન્મમાં રાજકીય નેતાઓ હશે, એની ના નહીં, પણ આ જન્મ તો ભિખારી છે બિચારો છે. કારણ કે જેને હવે કરોડો રૂપિયા તમે સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં મૂક્યા હોય તો ભિખારી જ હોય. એ ભિખારી સિવાય બીજું કશું જ ન થાય. એ બીજાનું લોહી ચૂસીને જેને ઘાસ ખાધું હોય એ બિચારો આવતા જન્મે શું થવાનો હોય? ભલે જેલમાંથી છૂટી જાય, પણ ભિખારી સિવાય બીજું કશું જ ના થાય. પણ એ આ જન્મે ભિખારીઓ આપણને ખબર નથી કે ગયા જન્મમાં 1000 કરોડનું ઘાસ ખાઈ ગયેલો, પણ વાંધો નહીં. પણ આ વખતે જ્યારે ગરીબ તમારા સામે ભટકાય તો એની અવગણના ના કરશો, ઉપેક્ષા ના કરશો. એના હૃદયમાં ભગવાન છે. તમારી શ્રદ્ધા હોય તો 2 પૈસા આપો, શ્રદ્ધા ન હોય તો ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન તારી સ્થિતિ સુધારે. બસ. પાછું તને કમાતા નથી આવડતું, ક્યાં મોત આવે? ભાઈ કમાવું છે પણ બિચારો નોકરી કોઈક મળવી જોઈએ ને. અત્યારે MA થયું હોય, MCOM થયેલું હોય, BEd થયું હોય, એક પ્રાથમિક શાળાની નોકરી માટે 1-1 લાખ રૂપિયા વન આપવા પડે. ક્યાંથી ગરીબ બિચારો માણસ આપે? તો મજૂરી કરવી પડે છે. અત્યારે પરિસ્થિતિ એવી છે, કદાચ પરિસ્થિતિ ન હોય તોય તમારાથી શ્રદ્ધા ન હોય તો 2 પૈસા ના આપશો, પણ એને ગાળો તો ના બેલશો, ઉપેક્ષા ન કરતો. ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન તારું સારું કરે. એને એ ભાવનાથી જીવન. જો ભગવાનને પણ તમે શ્રીજી મહારાજને માનો છો એટલે શું? તમે પ્રમુખ સાહેબ મહારાજને માનો છો એટલે શું? ભગવાન દરેકમાં છે. તો દરેકમાં છે ને. ભલે એને એવું નથી કે તમે ચોરને પણ સાચવો, પણ જે ગરીબો છે એની ઉપેક્ષા ન કરો, એને ટીકા ન કરો, નિંદા ન કરો, અપમાન ન કરો, હળદૂત ન કરો. ઘણી વખત કેવું હોય છે, એટલું બધું શોષણ ચાલે છે કે તમારે ત્યાં પેલો ગરીબ બિચારો ત્યાં નોકર હોય કે ડ્રાઈવર હોય, એને એટલી બધી શોષણ નીતિ હોય. લોકો 1000 રૂપિયા જ્યારે પણ 200 રૂપિયા કે 500 રૂપિયાનું આપે. આ પેલા મામો લોકો બિચારા પેલા રોડ ઉપર કામ કરતા હોય છે ને, હવે સરકારી પરથી લાખો રૂપિયાનું બજેટ પાસ થઈ ગયું હોય, પણ નીચે ગળાતા બિચારા પાસે એટલું ઓછું આપતા હોય છે, એટલું ઓછું આપતા હોય છે. તો આ વૃત્તિ ખોટી છે. કોઈ દિવસ કોઈનું હડપ કરવાની વૃત્તિ ના કરશો. જે ગરીબોને આજે સ્વામી બાબાને કેવી દ્રષ્ટિ છે તમે જો. સ્વામી અમદાવાદમાં એક હોસ્પિટલમાં એક હરિભક્તને મળવા માટે જતા હતા. હવે ત્યાં એક હરિભક્તને ઉપર મોકલા જાઓ, કયા વોર્ડમાં કઈ રૂમમાં છે તમે તપાસ કરી આવો, પછી આપણે જઈએ. તો સ્વામી ત્યાં ગાડી નીચે ઊભી રાખેલી, એમાં એક ભિખારી આવ્યો અને બિચારો કર કરતો હતો કે સ્વામી હું ભૂખ્યો છું, મને કંઈ ખાવાનું આપો, મારી પાસે કંઈ છે નહીં, 2 દિવસથી ભૂખ્યો છે. એટલો બધો પોતે કર કરતો હતો. એટલે સ્વામી સાથે આપણે રાજેશ સ્વામી હતા. સ્વામીને એ લઈને ત્યાં પધરામણી જતા હતા. સ્વામી કે તમે પ્રસાદ કંઈ લાવ્યા છો? કે સ્વામી ઉતાવળમાં નીકળેલા એટલે પ્રસાદ નથી લાવ્યો. એટલે સ્વામી સાથે પેલા ડ્રાઈવર હતો, એને કીધું તારા પૈસા છે? કે સ્વામી મારી પાસે હું ઉતાવળથી નીકળ્યો એટલે કંઈ ખિસ્સામાં પૈસા નથી. સ્વામી કે હવે આને શું આપશું? હવે સ્વામી વચ્ચે પધરામણી ગયેલા ને તો એ કાજુની કોથળી એ પધરામણીમાં સ્વામીને ભેટમાં આપેલી. એટલે ઠાકોરજીને ધરવા માટે કાજુની એક કોથળી આપેલી. સ્વામી એમાંથી મુઠ્ઠી ભરીને કાજુ એને આપેલા. તો પેલો ભિખારી કે સ્વામી બહુ ભૂખ લાગી છે, બધું આપો ને. સ્વામી આખી કોથળી આપી દીધી, આખી કાજુની કોથળી આપી દીધી. આવું તો તમે જુઓ સ્વામી કેટલું બધું, કેટલા બધા ગરીબોને સ્વામી મદદરૂપ થાય છે. તો કદાચ પીપા પાપ ન કિયા તો પુણ્ય કિયા 112. જો કિસી કા લિયા નહીં તો દિયા 12,000. તમારી શ્રદ્ધા હોય, તમારી શક્તિ હોય, તમને કંઈક ભાવના હોય, તમને કંઈક ભગવાને આપ્યું હોય તો કદાચ આપો. ઘણી વખત આપણને એવું લાગે કે એ લોકોને આપીએ તો લોકો જુગાર રમે નાખે છે, દારૂ પી જાય છે, તો કંઈક ફ્રૂટ લાવીને આપો તો ખાઈ નાખે. બસ બિચારું ભૂખ્યો હોય, ફ્રૂટ લઈને આપો, કંઈક રોટલાને બટકું આપી દો. પણ કદાચ ન આપો તો કરશો વાંધો નહીં. કોઈ પણ ગરીબની ઉપેક્ષા ન કરશો, એની ટીકા ન કરશો, એને ગાળો ન દેશો, ને અડધોત ન કરશો, ને અપમાન ન કરશો. એ માનવતા નથી. માનવતા એક ભક્તને પણ આની વાત જ જુદી છે. જેની આધ્યાત્મિક માર્ગે જે ગયો છે ને, શ્રીજી મહારાજ એટલે જ કહે છે કે અમને ગરીબને દુખાવતા થતા ડરીએ છીએ, કારણ કે ગરીબને તો બધા દબાવે. તો એ સાધના નથી. એ સાચો એ પ્રમુખ સ્વામીનો ભક્ત નથી. પ્રમુખ સ્વામી જે હરિભક્ત હોય એ પ્રમુખ સ્વામી મહારાજની રીતે જોવે, એ યોગી બાપાને રીતે જોઈએ. તમે જો યોગી બાપાને પ્રમુખ સ્વામી મહારાજ સામાન્ય ગરીબ હરિભક્તની સ્વામી સરભરા કરી છે, જાળ્યું છે ને મદદ કરી છે. તો મૂળ વાત એટલી છે કે મહારાજ અને સ્વામીની દ્રષ્ટિમાં કોઈ ગરીબ નથી, કોઈ તવંગર નથી. તમે જુઓ પ્રમુખ સ્વામી મહારાજે રાતે ઉઠીને પ્રાર્થના એ ગરીબો માટે કરી છે.
કારણ કે કાઠિયાવાડમાં કે એ બાજુ વરસાદ ન હોય એના માટે સ્વામીએ પ્રાર્થના કરી છે. ગયા વર્ષે 1 વર્ષ પહેલાં સ્વામી અમેરિકા હતા. સવારે 4 વાગે સ્વામી જાગી ગયા. જો યાદ રાખજો, આવો ગુરુ દુનિયામાં નહીં મળ્યો. સવારે 4 વાગે સ્વામી જાગી ગયા, બાકી સ્વામી સવારે 6 વાગે જાગે છે. હવે 4 વાગે જાગી ગયા. સ્વામીએ 13 પાનાનો કાગળ લખ્યો. સ્વામીએ લખ્યું કે મને આખી રાત ઊંઘ નથી આવી. શા માટે ઊંઘ નહોતી આવતી? પેટમાં દુખતું હતું, તાવ આવેલો, માથું દુખતું હતું, કે ટેન્શન હતું, કોઈ ચિંતા હતી? શાના માટે? સ્વામી કહે કે મને આખી રાત ઊંઘ નથી આવી, કાઠિયાવાડમાં વરસાદ નથી. બીજા હરિભક્તો દુઃખી થતા હશે, ઢોરનું શું થશે? સ્વામી સદગુરુ સંતો પર કાગળ લખ્યું કે તમે તાત્કાલિક મિટિંગ કરો અને આપણે હરિભક્તોને મદરૂપ થવા માટે અનાજ ભેગું કરો, ઘાસ ભેગું કરો. ડૉક્ટર સ્વામી સારંગપુરમાં હતા, તાત્કાલિક અમદાવાદ ગયા, મિટિંગ કરી. અને પ્રતાપે ગયા વર્ષે 5 આપણે કેટલ કામ શરૂ કરેલા અને બધા અનાજ ને ઘાસ બધું વિતરણ કરેલું. તમે જુઓ સ્વામીનું ખરેખર તમે સ્વામીને માપો ને. અરે આપણી કોઈ ફૂટપટ્ટી નથી. સ્વામીનું જેટલું જીવન ચરિત્ર તમે વાંચશો ને તો ખબર પડશે કે, અને શ્રીજીમાનું જીવન ચરિત્ર વાંચો તો ખબર પડશે કે આપણા ઈષ્ટદેવ, આપણી ગુણાતીત પરંપરા અને આજે પ્રમુખ છે મહારાજ કઈ ભાવનાથી જીવે છે, કેવી રીતે જીવે. જો ખરેખર તમે સ્વામીનું જીવન વાંચશો ને તો કોઈ જો તમને સંકલ્પ નહીં થાય કે પ્રમુખ છે મહારાજ મોટાનું સાચવે છે ને અમારા નાનાનું સાચવતા નથી. તો મને આજે પ્રશ્ન પૂછવાનું સાહસ કરું છું. સાહસ કરું. આમાંથી જે હરિભક્તો છે, પ્રમુખ સાહેબ મહારાજના જે પુસ્તકો બહાર પડેલા છે અમૃત પ્રકાશનો, એમાંથી ઓછામાં ઓછા 5 પુસ્તકો જેને ઘેર હોય એ આંગળી ઊંચી કરો જોઈએ. જોજો કોઠારી જોજો બધા. 5 પુસ્તકો તો 5 જ ઓછા. 5 પુસ્તકોમાંથી જેને 5 પુસ્તકો વાંચ્યા હોય એ આંગળી ઊંચી કરો જોઈએ. જોઈ લો છે ને. જે પ્રમુખ સાહેબ મહારાજે આપણા માટે 80 વર્ષ ખર્ચી નાખ્યા છે. જેણે રાત અને દિવસ પોતાના દેહ સામે, પોતાની બીમારી સામે, પોતાના રોગ સામે, પોતાની સગવડ સામે જોયું નથી. જે ગુરુએ આખી જિંદગી આપણા માટે આપી દીધી છે એ પ્રમુખ સાહેબનું પુસ્તક વાંચો ને આપણી પાસે 5 મિનિટ સમય નથી. વિચાર તો કરજો શું કરીએ છીએ આપણે. છાપા 2 કલાક વાંચીએ છીએ, 2.5 કલાક ટીવી જોઈએ છે. તો જુઓ એનો વાંધો નહીં, ન જુઓ તો વાંધો, પણ તમે 5 મિનિટ પ્રમુખ સ્વામીનું જીવન જાણવા માટે તમારી પાસે 5 મિનિટ સમય નથી. લોકો રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં ગયા છે. જો તમે જગતમાં અત્યારે આ યુગની અંદર લોકો 3-3 કલાક ધ્યાન કરે છે, શું સાધનાઓ કરે છે. આપણે તમે ઘરમાં રહો, કોણ કહે છે કે તમે હિમાલયની ગુફામાં જતા રહો? કોણ કહે છે તમે યાત્રા કરવા જાઓ? તમારા ઘેરે રહ્યા થકા અને એનું જીવન જોઈને એવું નથી કહેતો તમે વાંચો એને લાભ નથી થવાનો. તમારા કુટુંબમાં તમારા બૈરા સાથે, દીકરી સાથે, મા સાથે, બાપ સાથે, ભાઈઓ સાથે, બહેનો સાથે અને તમારા દુકાનના નોકરો સાથે કેવી રીતે વર્તવું ને એ પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડશે. વિશ્વભરની મેનેજમેન્ટ કોલેજો, વિશ્વભરના મેનેજમેન્ટના પ્રોફેસરો અને વિશ્વભરના મેનેજમેન્ટના લેક્ચર્સ જે તમને નહીં શીખવાડે, પ્રમુખ સ્વામીનું જીવન તમને શીખવાડશે કેવી રીતે મેનેજમેન્ટ કરવું. તમે જુઓ આજે કેવી રીતે જીવન જીવે છે. આટલા લાખો, તમારો 2 દીકરા તમારું માનતા નથી અને આજે પ્રમુખ સ્વામીના લાખો માણસો કેવી રીતે માને છે. પ્રમુખ સ્વામી મહારાજ લાખો માણસો કેવી રીતે કામ લઈ શકે છે. આટલી મોટી સંસ્થાનું મેનેજમેન્ટ કરે છે. સ્વામીને એક ક્ષણ ચિંતા નથી, ટેન્શન નથી. તો એવું જીવન જીવવું છે. એવું જીવન જીવવું હોય તો વાંચો, કંઈક જુઓ તો ખરા. ઘનશ્યામ ચરિત્ર વાંચો, નીલકંઠ ચરિત્ર વાંચો, સહજાનંદ ચરિત્ર વાંચો. આપણા ઈષ્ટદેવ છે, આપણી ગુણાતીત પરંપરા છે. આપણે નહીં વાંચ્યું કોણ? મુસલમાનો વાંચવાના છે. ઘણી વખત એ લોકો વાંચતા હોય છે, આપણે નથી વાંચતા. મેં વાત કરી ને, ડૉક્ટર અબ્દુલ કલામ ગીતા વાંચે છે, આપણે બાદપાઈ નહીં વાંચતા હોય. જોજો હિન્દુ કહેવાય ને, બાદપાઈ એને વાંચવાની જરૂરિયાત નથી. અને એ વાંચે પેલો મુસલમાન છે ડૉક્ટર અબ્દુલ કલામ, દરરોજ ગીતા વાંચે છે, બાદપાઈ નહીં વાંચતા હોય. જોજો મને ખબર નથી, કદાચ વાંચતા પણ હોય. પણ આપણે હિન્દુના બેટાઓ શું કરીએ છીએ ખબર નથી. આપણા માટે તો ભગવાનના પૃથ્વી પર પ્રગટ બિરાજમાન છે. આવા સત્પુરુષનું જીવન જોઈ જોઈને આપણું જીવન આપણે ઘડતર કરવાનું છે. તો એ પુસ્તકો વાંચજો. હવે કાંઈ એની લાખ રૂપિયા કિંમત નથી. 11 રૂપિયા, 7 રૂપિયા, 8 રૂપિયા, 15 રૂપિયા કિંમત છે. કેટલા રૂપિયા તમે ખર્ચી નાખો છો. બીજા પૈસા તમે ખર્ચોમાં વાંધો નથી, પણ તમને પ્રેરણા જ નથી. આપણે કંઈક વાંચવું જોઈએ. તો જેને ઘેર પુસ્તકો ના તો લઈ જજો. અને લઈ ગયા પછી મૂકી ના રાખતા. અમારા ઘરમાં આઈસ્ક્રીમ પહેર્યો છે, શું કરો? આરતી ઉતાર આઈસ્ક્રીમની. અમારા ફ્રીજમાં તો બહુ આઈસ્ક્રીમ પહેર્યો છે, ખાને એક ચમચી, ખાતા તો છે નહીં. તો ખાલી પુસ્તકો લઈ જાવ, આગ્રહ કરીએ તો લઈ જાઓ, પછી મૂકી રાખે ઘરમાં. જો આમાં આટલા બધા પુસ્તકો, શું કરવાના છે પુસ્તકો? તો વાંચો. 5 જ મિનિટ વાંચવું નથી કે તો તમે 1 કલાક વાંચો. જે શ્રીજી મહારાજ આપણા માટે અક્ષરધામમાંથી પૃથ્વી પર આવ્યા, જે ગુણાતીત પરંપરા દ્વારા પ્રગટ રહ્યા, જેણે આપણા માટે જીવન ખર્ચી નાખ્યું, એના માટે તમને 5 મિનિટ વાંચવાનો સમય નથી. તો પ્રમુખ સ્વામીના એક શિષ્ય તરીકે કહેવાનો આપણને અધિકાર પ્રાપ્ત થતો નથી.
એક પ્રમુખ સ્વામીને એક શિષ્ય તરીકે જો એક આ સંસ્થામાં રહેવું હોય, તો મહારાજ અને ગુણાતીત પરંપરા થોડું થોડું વાંચો તો ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. તો વાંચવાની શરૂઆત કરજો તો મહારાજને જીવન તો એનો આપણને ખ્યાલ આવશે. તો આ વચરામૃતનો પ્રત્યેક શબ્દ આપણે સમજાશે. તો શ્રીજી મહારાજ આપણને વાત કરે છે કે અમને રાજા કે રંગ આ હરિભક્ત બહુ મોટો છે કે આ હરિભક્ત બહુ નાનો છે એ અમને જરાય જણાતું નથી. હવે મહારાજ આગળ એક વાત કરે છે ને વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું, પણ મહારાજ પોતે વાત કરે છે. અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે. અને હાથીને હોદે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. હવે વિચાર કરો જો, આ હાથીને ત્રિલોકીનું રાજ્ય કરવું, 3 લોકની સત્તા મેળવવી અને ઠીકરું લઈને ભીખ માગવી બે સમાન વર્તે છે. અત્યારે ઘણી વખત જોજો આ બધા મિનિસ્ટરો હોય ને, આમ એની સત્તામાં હલતી લાગે ને પછી કેવા કાવા દાવા કરે. એક સભ્યને પકડી રાખવા માટે 1 કરોડ રૂપિયા અપાય છે. 1 કરોડ રૂપિયા એક સભ્યને પકડી રાખવા માટે. અને એમાં અપક્ષ હોય એને તો આમ ખેંચે ને આમ ખેંચે, ચારે બાજુ અપક્ષને ખેંચી થાય. ખરેખર જો પૈસા જોતા હોય તો અપક્ષમાં રહેવા જેવું ખરું. તારે એટલા બધા એક ખુરશીની સત્તા ટકાવી રાખવા માટે આપણા ભૂતપૂર્વ બધા જેટલા વડાપ્રધાનો થઈ ગયા એ તમે ચંદ્રશેખર બીજા ત્રીજા આદિ એક સરકારને પડીને બીજી સરકારને પોતાની પક્ષમાં ટકાવી રાખવા માટે એને શું કાવા દાવા કર્યા છે તમે જોજો. આપણને ખબર પડે. એક અરે એમાં તો કોણ એને પૂછે છે, પણ એક સત્તા એ ગામડાનો સરપંચ થવા માટે, કોલેજનો GS થવા માટે લોકો શું ખર્ચે છે આ માન માટે, આ મોટપ માટે. હવે કોઈ એનું બૈરું ઘરમાં માનતું હોતું નથી, પણ તો એમ લાગે કે ગુજરાતનો મુખ્યમંત્રી થઈ જાઓ અને એક ધારાસભ્ય થઈ જાઓ અને તાલુકા પંચાયતનો પ્રમુખ થઈ જાઓ અને હું GS થઈ જાઓ. હવે પણ તો એ લોકોનો કેટલો કરંટ હોય છે, કેટલો એનો કેપ હોય છે અને એ માટે કેટલા કાવા દાવા. અત્યારે તો ઓહો ભારતમાં તો આમ આપણે ઉલટી થઈ જાય, ઉબકો આવી જાય. ભલે સત્તા મેળવે પણ સત્તા મેળવવાની જે ભારતમાં રીતો છે ને ખરેખર ઉબકો આવી જાય. એ ક્યાં રામ રાજ્ય અને ક્યાં ભીષ્મ પિતામે મહાભારતમાં બતાવેલો રાજધર્મ. પણ મૂર્ખાઓ વાંચે તો ને મહાભારત કે રાજધર્મ શું કહેવાય. ક્યાં રણતીદેવ રાજા આપણો કે જેણે 49 દિવસના ઉપવાસ પછી આ એ દેશનો રાજા 49 દુકાળ પડેલો, બધું જ એને આપી દીધેલું, બધું દુકાળમાં બધું જ આપી દીધેલું. અત્યારે તો દુકાળમાં સૌથી વધારે સમૃદ્ધ થતા હોય આ લોકો, કારણ કે રાજ્યને દુકાળ જાહેરાત કરે એટલે કરોડો રૂપિયાની આવક થાય ને કરોડ રૂપિયા પછી તમને સૌથી વધારે જો દુકાળમાં લાભ થતો હોય તો આ બધા લોકોને થાય છે. બધા એવા ખરાબ નહીં હોય, પણ અમુક તો પ્રામાણિક પણ હોય છે. પણ મૂળ વાત ક્યાં રણતીદેવ રાજા 49 દિવસના ઉપવાસ પછી એક પાણી મળ્યું, ખાવાનું મળ્યું, ભિખારીને આપી દે. પણ વાંચે તો ને આપણે ત્યાં રણતીદેવ આવા હતા, આપણે ત્યાં રામ રાજ્ય આવું હતું, પણ વાંચતા નથી. મૂળ વાત એટલી છે. તો ત્રિલોકનું રાજ્ય કરવું અને ઠીકરું લઈને માગી ખાવું. ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર એનું ધાર્યું થાય છે. અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા નિયંતા છે. એને તો ત્રિલોકના રાજ્યની પડી નથી, પણ મહારાજ પોતાની ભાવના એક અભિવ્યક્ત કરે છે કે કદાચ 3 લોકનું રાજ્ય મળે. કદાચ 3 લોકનું રાજ્ય આપણે સમજાવ્યું નથી, પણ આ લોકનું રાજ્ય મળે ક્યારે મહારાજે લીધું જ નથી. કુશળ કુંવરનું રાજ્ય મહારાજે ફગાવી દીધું. તમે જુઓ પહેલાં ત્યાં બુટોલનગર અને વંશીપુરના રાજ્ય ફગાવી દીધા, રાતે ઉઠીને ભાગી ગયા. હવે આપણે તો ભાગી જાય કે ના કદાચ મને ધારાસભ્યની ટિકિટ મને ન મળી જાય એટલે હું ભાગી જાઉં. ભાગે ધારાસભ્યની ટિકિટ ન મળે એના માટે ભાગી જાય. કદાચ મને મિનિસ્ટર ન બનાવી દે તો ભાગી જાય. આ ભાગી ગયા મહારાજ. રાતે ચોકિયાત રાખેલી કે આ નીલકંઠ વણી ભાગી ન જાય અને સવારે આપણે રાજગાદી ઉપર બેહારવા છે. રાતે મહારાજ ઉઠીને ભાગી ગયેલા. તો મહારાજને કોઈ રાજ્યની પડી નથી, મહારાજને કોઈ સત્તાને પડી નથી, પણ કદાચ આવું રાજ્ય મળે અને બીજે દિવસે કદાચ મારે ઠીકરું લઈને, ઠીકરું સ્ટીલનું વાસણ નહીં, તાંબાનું વાસણ નહીં, ચાંદીનું વાસણ નહીં, અરે ઠીકરાનું પણ આખું વાસણ તો નહીં, ઠીકરું ભાંગી ગયેલું વાસણ. એટલે સાવ ગરીબ અને રાંગ થઈ ગયા હોય. એક બાજુ આટલું પૃથ્વીનું ધારો કે ચક્રવર્તી રાજ્ય હોય અને બીજે દિવસે કદાચ મારે ભિખારી થઈ જવું પડે.
તો પણ મને એક સમત્વની સ્થિતિ છે. કદાચ મારી પાસે હાથી ઉપર બેસવું પડે. અત્યારે આપણી પાસે કદાચ મર્સિડીઝ ગાડી હોય કે રોલ્સ રોયસ ગાડી હોય, પોતાનું પ્રાઇવેટ પ્લેન હોય, પોતાનું પ્રાઇવેટ હેલિકોપ્ટર હોય, અને કદાચ એવા સંજોગો બને કે મારે પગપાળા ચાલીને જવું પડે, તો પણ મહારાજ કહે છે મને સમત્વની સ્થિતિ છે. એ સમત્વની સ્થિતિ એ કેવી છે, ગુણાતીત પરંપરામાં કેવી છે, અને આપણે કેવા થવાનું છે એની વિશેષ વાત આપણે આવતીકાલે સવારે કરીશું.